प्रारंभ होते सुनो साथ चित दई भजो राज श्यामा श्री प्राणनाथ गिरिवन अमारवे श्री महामति कहे साथ की बया चर्चा का बकत हुक्म सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन पहले 11 बरस और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में खेले मिला निज जान खेले मिला निज पहले 11 बरस प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साथ जी धन्य घड़ी धन्य राज पधार्या सुंदर साथ क्या कलियुगની અંદર બ્રહ્માત્માઓ સાથે સાથે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસારની અંદર આયા છે અને આયા છે તો એવું જ્ઞાન લઈને આયા છે અને એ જ્ઞાન દ્વારા આપણ સૌ સુંદર સાથને જાગૃત કરી રહ્યા છે સુંદર સાથજી આજે આપણે ત્રિધા લીલા વિશે સમજીશું કે આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે પરમધામ એ મૂળ મિલાવાની અંદર ઈશ્ક રવદ થયો અને ઈશ્ક રવદની અંદર કોનો પ્રેમ વધારે છે તેનું પરીક્ષણ કરવા માટે તે જાણવા માટે कारण कारज राज्य बनायु कि मेरी रूहों को देखाओ मेरी सुख साहेबी ये कारण कारज साथे ज अक्षर ब्रह्मनु ए चांदनी चौकनी अंदर आववो सखियोए तेने जोवो अने एनो प्रश्न पूछवो त्यामांथी अनेक प्रश्नों उपस्थित थया अने आपणे ए अक्षर नो दुख रूपी ब्रह्मांड जोवानी मागणी की करी तेमा कह्यु कि राज्य एवं वाणी कहे छे कि मना किया हमको 3 बेर तब हम मांग्या फिर फिर फेरा तो सुंदर साथ जी तो पहला फेरानी अंदर फेर फेर एटले 3 फेरा पर पहलो फेरो आपणे आज समझिए कि पहले 11 बरस द्वापर युगनो एंड अने कलियुगनो प्रारंभ एटले एवुं कहेवाय द्वापर युग अने कलियुगनी संधि अने ए विष्णु भगवाने लक्ष्मी ने आपेलुं वचन तो वाणी में खबर छे ने आपणे जाणी चूक्या छीए कि विष्णु भगवान कोनु ध्यान धरे छे ए प्रमाणे विष्णु भगवाने कह्युं हतुं कि भाई द्वापर युगनी अंदर मारो 22मो अवतार थशे अने ए 22मा अवतारनी अंदर मारी अंदर ए पारब्रह्म परमात्मा बेसीने लीला करशे ए लीला पूरी थशे અને એના નાટક સ્વરૂપેની જ્યારે લીલા થશે
ત્યારે હું કોનું ધ્યાન ધરું છું એ હું તને ચેનથી સમજાવીશ, બતાવીશ, પણ મારી આ જુબાનથી હું તને નહીં કહું કે હું કોનું ધ્યાન ધરું છું. તો આવો સુંદર સાહેબજી કે ભાઈ આપણે આ બ્રહ્માંડની અંદર આયા તો એ પહેલા રાજ્યએ અક્ષર બ્રહ્મને હુકમ કર્યો. બરાબર, હુકમ તો કર્યો, એ તો સનાતન સત્ય છે કે અક્ષર બ્રહ્મ જે છે અસંખ્ય બ્રહ્માંડો બનાવે છે ને મિટાવે છે. બ્રહ્મ લીલા બાળચરિત જાકી ઈચ્છા મૂળ પ્રકૃત. એ બ્રહ્મ લીલા જે છે અસંખ્ય બ્રહ્માંડો બનાવે ને મટાડે, બનાવે ને મટાડે. એટલે અક્ષરને કહ્યું કે હે અક્ષર, મારી બ્રહ્મ આત્માઓ તારા દુઃખ રૂપી બ્રહ્માંડને જોવા માંગે છે. તો એ અક્ષર બ્રહ્મે સપનાની અંદર સુંદર સાજી વાણી કહે છે, ડિટેલની અંદર જઈએ ને ઘણું બધું સમજવા જેવું છે. તાથે મન મનથે ત્રૈગુણ. તો પહેલા પેરાની અંદર જે આપણે આયા એને આપણે સમજવાનો છે સુંદર સાજી. અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મના 4 ચતુષ્પાદ અવ્યાકૃત, સબલિક, કેવળ અને સત સ્વરૂપ. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, આ 4 અંતસ્કરણો છે. મન મનથે ત્રૈગુણ. અક્ષરના મનથી આદિનારાયણ અને આદિનારાયણના મનથી ત્રિદેવ, 3 ગુણ કહેતા બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે કે એ સપનાની અંદર આ બ્રહ્માંડ બન્યું છે અને એ બ્રહ્માંડની અંદર પહેલા ફેરાની અંદર સુંદર સાજી આપણે સુરતા સ્વરૂપે માયાના ખેલો જોવા માટે આયા છે. તો એ માયાના ખેલો જોવા માટે આયા છે. તો આપણે કઈ રીતે આવીએ છીએ? આપણા ધણી આપણી સાથે છે તો કોની પર બેસીને એ લીલા કરી રહ્યા છે? એ પ્રેમની લીલા કેવી છે એ અક્ષરને કઈ રીતે બતાવે છે એ સુંદર સાજી પહેલા ફેરાની અંદર બતાવવામાં આવી હતી. તો આવો સમજીએ કે ભાઈ એ લીલા જે છે એ શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી લીલા છે. કે શ્રી કૃષ્ણ દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ અવતાર થયો, વિષ્ણુનો 22મો અવતાર થયો. એ લીલા સાથે પહેલા ફેરાની આપણી લીલા જોડાયેલી છે. પણ આજ દિવસ સુધી આ સંસારની અંદર કોઈ બતાવી શક્યું નથી કે આ લીલા પારબ્રહ્મની આ અવતાર સાથે જોડાયેલી છે. મોટા મોટા ભાગવતચાર્યો છે, ભાગવતની કથા કરવા વાળો, પણ આ રહસ્ય આજ દિવસ સુધી કોઈ બતાવી શક્યું નથી. પણ જ્યારે તારતમ વાણી આ સંસારની અંદર આવી ત્યારે ખબર પડી કે ભાઈ દ્વાપર યુગની અંદર જે શ્રી કૃષ્ણ અવતાર થયો હતો એ શ્રી કૃષ્ણના અવતારની અંદર 11 વર્ષ ને 52 દિવસની જે લીલા છે એ પારબ્રહ્મ પરમાત્માની લીલા છે. કોણ બતાવી શકે આ સંસારની અંદર? જ્યારે આ બ્રહ્મવાણી આવી ત્યારે ખબર પડી. તો એ 11 વર્ષ ને 52 દિવસની લીલા છે શું? શ્રી કૃષ્ણનો અવતાર કે ભાઈ સુતપા અને પશ્મી 2 રાજા રાણી હતા. આ રાજા રાણી તો હતા, વૈભવ હતો, સંપત્તિ હતી, મિલકત હતી. પણ સુંદર સાજી ગમે તેટલી સંપત્તિ હોય, ધન હોય, વૈભવ હોય, પણ જો શેર માટીની ખોટ હોય ને તો એના જીવનમાં કોઈ આનંદ ના હોય. ત્યારે એ રાજા રાણીએ વિચાર કર્યો કે આટલો બધો રાજા રાણી થઈને આટલો બધો વૈભવ, ઐશ્વર્ય છે, બળ છે, શક્તિ છે, પણ એક શેર માટીની ખોટ છે. શા માટે હવે રાજ કરવું છે? માટે એ સુતપા અને પશ્મી રાજા રાણી એ જંગલમાં ગયા અને એ પરમાત્માને, એ વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કર્યા. તપ કર્યું. વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા ત્યારે કહ્યું, માગ માગું તે આપું. તો સુંદરસાજી જે માગવા માટે જે ઈચ્છાથી બેઠા હોય એ જ માગે ને. બધું જ હતું, ધન સંપત્તિ દોલત હતી, પણ શેર માટીની ખોટ હતી. જ્યારે શેર માટીની ખોટ હતી ત્યારે સુતપા અને પશ્મી રાજા રાણી કહે છે કે હે ભગવાન, જો તમે આપવા જ માંગતા હોય તો મારે શેર માટીની ખોટ છે એ તમે પૂરી કરો. પણ એ પુત્ર તરીકે તમે જ જો અવતરણ થાવ તો જ, બાકી
મારે બીજો પુત્ર જોઈતો નથી. પણ સુંદરસાજી એ સુતપા અને પશ્મીની ઉંમર એ સમયે જે રાજા રાણી હતા એ સમયે 60 વર્ષથી ઉપરની હતી, એટલે એ બાળકને જન્મ આપવો એ શક્ય નહોતું. પણ એ વિષ્ણુ ભગવાને તથાસ્તુ કહ્યું, આ જન્મની અંદર તો શક્ય નથી, પણ પછીના જન્મની અંદર તું વાસુદેવ અને દેવકી તમે હશો ત્યારે હું તમારે ઘેર પુત્રનો અવતાર લઈને આવીશ. એ કહેવા વાળું કોણ છે? સુંદરસાજી એક શબ્દ ધ્યાનથી સાંભળજો. આ ત્રિદા લીલાનું એક રજે રજનું વર્ણન આ વાણી કરી રહી છે. કોઈ બતાવી શક્યું નથી. વરદાન કોને માંગ્યું? સુતપા ને પશ્મી રાજા રાણીએ. વસુદેવ ને દેવકી બીજા અવતારમાં થયા. વરદાન કોને આપ્યું? વિષ્ણુ ભગવાને. તો આવવાનું કોણ છે ને ભાઈ? આ કેટલું ક્લીન થાય છે અહીંયા આગળ. તથાસ્તુ કહી દીધું. તો પછીના જન્મની અંદર જ્યારે વસુદેવ અને દેવકી છે ત્યારે એ સમયે સુંદર સાજી દેવકી એ કોણ છે? દેવકી એ કંસ જે છે ને, કંસના કાકાની દીકરી એટલે કે એની બેન છે સુંદર સાજી. એ બેન હોવાને કારણે એ દેવકી કંસ એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો સ્નેહ છે કે એ 8 વર્ષની દીકરી બેન ને એનું લગ્ન કરી આપે છે. લગ્ન કરી આપે છે. લગ્ન તો કરી આપે છે સુંદર સાજી, પણ એ કંસ પાસે એટલી બધી ધન સંપત્તિ દોલત છે એને પાસે પણ એવું કહેવાય કે ભાઈ 1800 ઘોડા, 15,000 ઘોડા, 1800 રથ અને 200 દાસીઓ અને 400 હાથી એના કર્યાવરણમાં આપે છે, કન્યાદાનની અંદર આપે છે. સુંદર સાજી કેટલો રાજા એ વૈભવ વાળો હશે, કેટલો સક્ષમ હશે, કેટલો પ્રેમ એની બેનને કરતો હશે. ત્યારે 400 હાથી, 1800 ઘોડા, 1800 રથ, 15,000 ઘોડા અને 200 દાસીઓ એની સેવા માટે મોકલતો હોય. સુંદર સાત આ બધું શાસ્ત્રોની અંદર આપેલું છે, બધું ભાગવતની અંદર આપેલું છે, પણ કોણ સમજાવે આપણને? કોઈ બતાવી શક્યું નથી. આપણે જે આવીએ છીએ એનું તમને બતાવું છું. અવતાર કોનો છે, કોની લીલા છે, કઈ શક્તિ કામ કરી રહી છે. દુનિયા શું સમજે ભાઈ? કઈ શક્તિ કામ કરી રહી છે. તો એ સમયે સુંદર સાજી કે દેવકીને જ્યારે વળાવવા જાય છે, આ તો બધા સાંભળી ચૂક્યા છીએ. સુંદર સાજી દેવકીને વળાવવા માટે જાય છે. કંસ એટલો હર્ષો ઉલ્લાસ સાથે, એટલો બધો આનંદની મસ્તીમાં છે, એટલો બેન્ડ બાજા ડીજે વાગે છે. સુંદર સાજી આજની ભાષામાં સુંદર સાજી એક મોટી કટાર નીકળી છે મથુરાની અંદર કે મારી દીકરી, મારી બેનને આજે લગ્ન એને સાસરે વળાઈ રહ્યો છું કે. ત્યારે આકાશવાણી થાય છે કે હર્ષ ગેલા કંસ, તું આજે જે ઉત્સાહથી, જે આનંદથી, જે ખુશીથી તારી બેનને તું સાસરાની અંદર વળાઈ રહ્યો છું ને, પણ એ તારી બેનનો ગર્ભ જે છે, સાંભળજો સુંદર સાજી, બેનનો ગર્ભની વાત કરું છું અહીંયા કર. પુત્ર પુત્રી સાથે કોઈ મતલબ નથી અહીંયા કર. એ તારી બેનનો ગર્ભ જે છે એ તારો કાળ થશે. સુંદર સાજી એક ક્ષણની અંદર જે આનંદ હતો, જે ખુશી હતી, જે ઉલ્લાસ હતો, એ શોકમાં આવી ગયો. સુંદર સાજી કે મારો કાળ, હું એક રાજા છું, હું ચક્રવર્તી રાજા છું ભાઈ, મારો કાળ છે, મારી બહેનનો ગર્ભ. ત્યારે એ કંસ પોતાની બહેનને સુંદર સાજી ચોટલો ઝાલીને મારવા જાય છે. પણ એ સામે જે વસુદેવ જે છે એ વસુદેવ એવું કહેવાય કે વસુદેવ પણ બુદ્ધિના સાગર હતા કે એ કંસને વાળવા માટે એ કંસને એક મીઠી ભાષાની અંદર એને સમજાવે છે કે હે રાજા કંસ, તું આજે તારી બહેનને કેટલા આનંદથી,
ખુશીથી તારું લગ્ન કરીને એને સાસરે વળાવતો હતો. હવે તું એને મારવા જાવ છે, તું એને મારું છું, તું એને મારી નાખવા માંગે છે. જે આકાશવાણી થઈ છે એ આકાશવાણીના શબ્દો શું હતા તને ખબર છે? કે તારો કાળ એ તારી બેન નથી, તારો કાળ તારી બેન નથી. એ આકાશવાણી તો એવું કે છે કે તારો કાળ તારી બેનનો ગર્ભ છે, તો તું તારી બેનને કેમ મારે છે? ત્યારે એ કંસને થોડીક બુદ્ધિ શાંત પડે છે, વિચારે છે કે વસુદેવ તમે કહો છો એ વાત તો સાચી છે કે જો તારી બેન જીવિત હશે તો એ ગર્ભ એવું થાય. તારી બેનની તું હત્યા શા માટે લાવ છું? પણ તું એક કામ કર કે તારી બેનને, અને સુંદર સાજી કંસને પણ એટલો બધો વિશ્વાસ હતો વસુદેવ પર, અને વસુદેવ એટલા પણ નિષ્ઠાવાન હતા કે જે વચન કહે ને એ વચન ક્યારે મિથ્યા નતું જતું. એટલા માટે કંસ અસુર હતો, તેમ છતાં વસુદેવ પર એટલું એને આકીન હતું કે વસુદેવ જે કહે છે એ ક્યારે મિથ્યા નહીં થાય. એ વસુદેવ કહે છે કે કંસ જે કોઈ ગર્ભ રહેશે, જે બાળકનો જન્મ થશે એ બાળક હું તને સુપ્રત કરીશ, પણ તું તારી બહેનને મારીશ નહીં. એટલે એ કંસ સંમત થઈ ગયો કે મને તમારી પર વિશ્વાસ છે કે તમે જે કહો છો એ તમે અવશ્ય કરશો. એટલા માટે સુંદર સાજી એ એની બેન વસુદેવ અને દેવકીને ક્યાં આગળ લઈ જાય છે? કારાગૃહની અંદર લઈ જાય છે, નજર કેદ કરી દે છે. સુંદર સાજી એ 8મા સંતાનની રાહ જોવે છે. 8 વર્ષની પોતાની બેન અમુક સમય પછી જ્યારે ગર્ભ ધારણ કરે એ ઉંમર થઈ, ત્યાર પછી એક પછી એક બાળકનો જન્મ થાય છે. જેવો બાળકનો જન્મ થાય છે એ બધા જ કોને આપે છે? કંસને આપે છે. સુંદર સાજી કંસ એને મારતો નથી. કેમ? એવો 8મા સંતાનની રાહ જોઈ રહ્યો છે કે 8મો ગર્ભ એટલે 8માની રાહ જોઈ રહ્યો છે. પણ સુંદર સાજી કે જ્યાં સુધી પાપણો ગળો ના ભરાય ત્યાં સુધી ફૂટે નહીં. નારદે વિચાર્યું કે કંસનો સમય પાકી ગયો છે, વિષ્ણુનો અવતાર થવાનો છે. કે વિષ્ણુ અવતાર ક્યારે થાય? કે જ્યારે કંસનો વધ કરવાનો થશે ત્યારે. તો એ સમય નજીક આવી ગયો. ત્યારે નારદજી આવીને કંસને કહે છે કે હે કંસ, તું 8મા ગર્ભની રાહ જોવે છે, પણ એને એક કુંડાળું કરી દીધું અને 8 લીંબુ મૂકી દીધા અને કે તું ગણ કઈ બાજુથી તું ગણું છું? તો એને ગણ્યું કે આ બાજુ, કે આવું 8મું, કે અહીંથી ગણ, અહીંથી ગણ. જો જાવ તો 8 આવે જ ભાઈ. ભાગવતમાં કહ્યું છે ને કે પરીક્ષિતને 7મા દિવસે તક્ષક નાગ કરડશે. દરેકને કરડવાનો છે 7મા દિવસે, મને અને તમને. કોઈને સોમવારે, કોઈને મંગળવારે, કોઈ વાર તો એના એ જ ભાઈ 7 દરેક. તમને પરીક્ષિત એકલાનો નહીં. તો એ રીતે કહ્યું કે 8મો કયો છે તને ખબર ખરી? કે ના, પહેલો એક તારો કાળ હોઈ શકે. એટલા માટે આગળ જે બાળકો જન્મ્યા એને પણ એવો મારી નાખે છે. સુંદર સાજી એવું કહેવાય કે દેવકીનું 7મું સંતાન શું કહેવાય કે ભાઈ અધૂરા મહિને ગર્ભ ગળી ગયેલો. ભાગવતમાં વર્ણન છે એનું. તો એનો એ શું થઈ ગયું? એનું રહસ્ય એ છે કે કાલ માયા જે છે, કાલ માયાએ, વિષ્ણુની કાલ માયાએ એને કહ્યું હતું કે ભાઈ એમાં જે જીવ હતો, જે ગર્ભ હતો, એ જીવ અહીંયા આગળ લાઈને મૂકવામાં આવ્યો હતો ગોકુળની અંદર. નંદ મામાની જે પહેલી પત્ની જે છે ને એને રોહિણીને એમાં મૂકવામાં આવેલો હતો. એ કાલ માયાનું કામ હતું. એટલે 7મો જે હતો કોઈને ખબર ના પડી કે 7મો ગર્ભ ગયો કઈ. પણ હકીકતની અંદર 7મો ગર્ભને ઉઠાઈને ગોકુળમાં લાવી દેવામાં આવ્યો હતો. એવી જ રીતે સુંદર સાજી જ્યારે 8મો ગર્ભ રહ્યો એ વિષ્ણુ ભગવાન, એ વૈકુંઠના માલિક જ્યારે આ સંસારની અંદર આવવાના હતા ત્યારે ચતુર્ભુજ રૂપે આઈને દર્શન આપ્યા. કોને આપ્યા?
વસુદેવ દેવકીના દર્શન કોને આપ્યા? વિષ્ણુ ભગવાને આપ્યા. ચતુર્ભુજે. ચતુર્ભુજ સુંદરદાસજી બોલાવજો કોઈ વખત. ચતુર્ભુજ શું છે સમજાઈશું. ચતુર્ભુજ એટલે 4 હાથ છે એવું નહીં. આ તો આપણે મન ઘટિત બનાવી દીધું છે કે બ્રહ્માજી 4 મુખ અને 3 નેત્રો. એ બધું ખોટું છે ભાઈ. કોઈ સમજાવવાવાળું આપણને નથી મળ્યું. તો એ વસુદેવ દેવકીને એ દર્શન આપીને ગયા. જે વિષ્ણુ ભગવાન અવતરણ થવાનું હતું એ સમયે અવતરણ થયું. જન્મ થયો. 8મો ગર્ભનો જન્મ થયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આગળ જે વાતો કરી દીધી હતી કે જેવો જન્મ થાય એવો મને કઈ મૂકી આવવાનો? ગોકુળની અંદર મૂકી આવવાનો. સુંદર સાજી પાર બ્રહ્મ પરમાત્મા આ સંસારમાં આવવાના છે. આપણે માયાના ખેલો જોવા માટે આવવાના છીએ. સૌથી પહેલા આયા તો ક્યાં આગળ આયા છીએ એ સમજવાની જરૂર છે. તો એ વિષ્ણુ ભગવાન જે વચન આપ્યું એ પ્રમાણે એ કારાગૃહની અંદર મથુરાની જેલની અંદર જન્મે છે. કોણ જન્મ્યું? વિષ્ણુ ભગવાન જન્મ્યા. જેવા જ વિષ્ણુ ભગવાન જન્મે છે તો વસુદેવને કહેવામાં આવેલું એ પ્રમાણે વસુદેવ એ બાળકને લઈને કયા આગળ આવે છે? ગોકુળની અંદર લઈને આવે છે. મથુરામાં જન્મ્યા છે, ગોકુળમાં લાવવાના છે. તો સુંદર સાજી જ્યારે એ બાળકને મથુરામાંથી ગોકુળમાં લઈને આવે છે ત્યારે ઝરમર 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 વરસાદ પડે છે. એવું કહેવાય એ શેષાઈ નારાયણ એમનું રક્ષણ કરવા માટે નાગનું સ્વરૂપ ધારણ કરીને એનું રક્ષણ કરે છે. યમુનાજી કે જેની અર્ધાંગની છે વિષ્ણુની, એ યમુનાજી પણ એનો પ્રેમમાં વિહવળ બની જાય છે. અને પ્રેમમાં વિહવળ બની જાય છે ત્યારે પ્રેમ ઉભરાઈ જાય છે યમુનાજીની અંદર. અને પ્રેમ ઉભરાઈ જાય છે ત્યારે એ યમુનાજીની અંદર 2 કાંઠે યમુનાજી વહે છે. 2 કાંઠે જેવા યમુનાજી વહે છે. સુંદર સાજી એક દિવસના બાળકને રૂમાલની અંદર લપેટીને લાવે છે. એ દેખાય પણ ખરું? એવું કહેવાય કે એ વિષ્ણુ ભગવાન જે બાળક છે એ બાળકના ચરણ સ્પર્શ એ યમુનાજીમાં કરવામાં આવે છે. અને જ્યારે યમુનાજીમાં કરવામાં આવે છે ત્યારે એ યમુનાજી પ્રેમને એવું વસીભૂત થઈને એને એક જગ્યા આપી દે છે, રસ્તો આપી દે છે. જે પૂર છે એ ઓસરી જાય છે. પણ સુંદર સાથ હવે વિષ્ણુ ભગવાન તો ખાલી જન્મ્યા છે, વિષ્ણુ ભગવાનની લીલા ચાલુ થઈ. તો હવે જેવા જ એ બાળકને લઈને ગોકુળમાં આવે છે, વાણી સાબિત કરી બતાવે છે પ્રકાશની વાણી હિન્દુસ્તાનીની અંદર કે વાસુદેવ ગોકુળ લે ચલે તાકો ના કહીએ અવતાર સો તો નહીં હદ કા. શું કહ્યું ને ભાઈ? વસુદેવ ગોકુળ લે ચલે તાકો ના કહીએ અવતાર સો તો નહીં હદ કા અખંડ લીલા હે પાર. ખાલી એ બાળકની અંદર ખાલી જીવ છે વિષ્ણુ ભગવાનનો, પણ હવે એને અવતાર ગણવામાં આવતો નથી. કેમ? અવતારની લીલા ચાલુ નહીં થઈ એટલા માટે. અવતારની લીલા તો 11 વર્ષ ને 52 દિવસ પછી ચાલુ થવાની. હવે લીલા કોની ચાલુ થઈ ગઈ ભાઈ? હવે પાર બ્રહ્મ પરમાત્મા સંસારમાં આવવાના હતા. બ્રહ્માત્માઓ આપણે આ સંસારમાં આવવાની હતી ને, તો સૌથી પહેલા આપણે ગોકુળની અંદર ઉતર્યા. આખા ભરતખંડમાં નહીં, ભરતખંડની અંદર ગોકુળની અંદર બસ એક જ ગામની અંદર આપણે પરમધામની આત્માઓ આવી હતી. અને પરમધામની આત્માઓ આવી હતી ત્યારે સાથે સાથે આપણો ધણી ધામનો ધણી શ્રી પ્રાણનાથજી પણ આપણી સાથે હતા. તો સાથે હતા. કોઈને આ સંસારની અંદર પરમાત્માને આવવું હોય ને તો કોઈના જીવ પર સવાર થવું પડે, બેસવું પડે, કોઈનો તન ભાડે લેવું પડે. તો એ વિષ્ણુનો જીવ અને જે શરીર હતું તે એની અંદર એ પારબ્રહ્મ પરમાત્માની લીલા ચાલુ થાય છે. એટલે કહ્યું કે વસુદેવ ગોકુળ લે છે તાકો ના કહી અવતાર સો તો નહીં હદ કા અખંડ લીલા હે પાર. આ લીલા કેવી છે? અખંડ છે, પણ કેવી છે? પારની લીલા છે. હવે જાઓ આજે ભાગવત કથા કરે છે તો આગળ જઈને પૂછો એ અખંડ લીલા ક્યો આગળ આવી? કોણ બતાવે? એ કૃષ્ણના તનની અંદર લીલા કરવા વાળા કોણ હતા? એ શક્તિ કોણ બતાવી શકે ભાઈ?
આ જ્ઞાન વગર કોઈ બતાવવું નથી. એટલા માટે સુંદરસાજી જેવા ગોકુળની અંદર લઈને આવે છે તો એની અંદર 3 શક્તિઓ બિરાજમાન થઈ જાય છે. મૂળ સુરત અક્ષર કીજે. કોણ આવ્યું ભાઈ? મૂળ સુરત અક્ષરની આવી. અક્ષરની સુરતા કેમ આવી? અક્ષરની આત્મ કેમ આવી? પણ અક્ષરની આત્મને શું જોવું હતું? પ્રેમની લીલા જોવી હતી. અને એ પ્રેમની લીલા ગોકુળમાં થવાની છે, એને બતાવવાની છે. એટલે કહ્યું કે મૂળ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સ્નેહ. અક્ષર ભગવાને ચાહના કરી કે હે અક્ષરાતીત, હે મારા ધણી, તમે આ આત્માઓ સાથે કેવી પ્રેમની લીલા કરો છો એ મારે જોવી છે. આપણે શું માંગ્યું હતું? માયા નાખેલો દુઃખ રૂપી બ્રહ્માંડ. આપણે અક્ષરની માયા માંગી. અક્ષર હોશિયાર કહેવાય ભાઈ. અક્ષરે પરમાત્માની લીલા, જે લીલામાં આપણે અષ્ટપહોર દિન 64 ઘડિયા એ મસ્તી, એ પ્રેમમાં સુંદરસાજી એ રસ પીતા હતા. એ રસ આપણને અભોગે પડ્યો. એવું થયું ને, અભોગે પડ્યો. તાકે આ બ્રહ્માંડ કેવું છે? તાકે દુઃખ રૂપી, તાકે દુઃખ રૂપી બ્રહ્માંડ કેવું દુઃખ? તાકે તો અગર તાવ આવે ને તોય બાધા રાખવી પડે, બેસ ના દે તોય ભુવા જોડે જવું પડે. તાકે આવું બ્રહ્માંડ તો સારું જોવા જેવું છે. તો ડાયાબિટીસ થાય, એસિડિટી થાય, કબજિયાત થાય, કેન્સર થાય, કોરોના આવે, સુંદર સાચી ભયંકર રોગો, અને પથ્થર પાણી આગની પૂજા કરવાની, એવું બ્રહ્માંડ છે કે. તો એ ચાહના આપણે કરી અને અક્ષર ભગવાને ચાહના રાજ્યના પ્રેમ માગી લીધો. એ પ્રેમ જોવો છે સુંદર સાજી. બંને વચન ધણી પૂરો કરે છે. અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરને પ્રેમની લીલા બતાવે છે, પરમધામમાં રહી નહીં. અક્ષરને પરમધામમાં પેસવાની અધિકાર નથી. આપણને પણ પરમધામથી અક્ષરમાં આવવાનો અધિકાર નથી. તો કોઈ એમ કે આપણે અહીં આયા છીએ એનું શું? આપણે કઈ રીતે આયા ભાઈ? સુરતા સ્વરૂપે આયા. આપણે ભજન ગાઈએ છીએ ને, સુરતા સ્વરૂપે આયા જગતમાં, સુરતા સ્વરૂપે રે આયા. અને પછી શું કહ્યું? પહેલે પેરે વ્રજમાં આયા, બીજે રાસ રમાડ્યા અખંડમાં, સુરતા સ્વરૂપે રે આયા. તો આ બ્રહ્માંડ ની અંદર આપણે સુરતા સ્વરૂપે માયાના ખેલો જોઈ રહ્યા છે. તો કહ્યું ને કે મૂળ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સ્નેહ. સો સુરત, અક્ષરની સુરત આત્મા ધનિકો લે આવેશ. રાજ્યનો આવેશ આવ્યો સુંદર સાચી. શક્તિ આવી, રાજ્યની શક્તિ તો આઈને બિરાજમાન ક્યાં આગળ થઈ? બરાબર ને? નંદ ઘેર કિયો પ્રવેશ. પણ કોની પર? વિષ્ણુનું તન, વિષ્ણુનો જીવ. બરાબર? અક્ષરની આત્મા અને રાજ્યનો જોશ. 3 વસ્તુ થઈ કે ના થઈ? 3 વસ્તુ થઈ સુંદર સાજી. કોમ કોણ કરશે? કોમ કોણ કરવાનું ભાઈ? અક્ષરની સુરતા કરવાની? ના. વિષ્ણુનો જીવ? ના. રાજ્યનો આવેશ લીલા કરવાનો છે અહીંયા. 3 વસ્તુ છે સુંદર સાજી. કોઈ બુઓ હોય ને કાલ ભેરવે રમે, કારકાઈ રમે, ચામુંડાઈ રમે, રમે કે નહીં રમતી? અને જેમ જેમ જાય એમાં અલગ અલગ પીવાલો, કોઈને ગોળનો, કોઈને મોરસનો, કોઈને હાકરનો, અને કોઈને દારૂ નો જોઈએ ભાઈ. કાલ ભેરવને દારૂ નો જોઈએ. જોઈએ કે ના જોઈએ? સુંદરાજી આ 4 રહસ્યો કોણ સમજાવે? એક શરીર છે, એક તન છે. તન ની અંદર લીલા કરવા વાળા જુદા જુદા છે, શક્તિઓ અલગ અલગ છે. તો એ કહ્યું મૂળ સુરત અક્ષર કી જે જીન ચાહ્યા દેખો પ્રેમ સ્નેહ, સો સુરત ધણી લે આવેશ, નંદ ઘેર કિયો પ્રવેશ. નંદજીના ઘેર જે પ્રવેશ કર્યો સુંદર સાજી, ત્યારે એ બાળકને યશોદાને પણ પ્રસવ થયો હતો. પેલી યોગ માયા જે હતી ને, એ યોગ માયાએ આ બધું કામ કર્યું હતું. એટલી બધી પ્રસવની પીડા હતી, એટલી બધી નિંદ્રા મૂકી દીધી કે નંદજીને પણ ખબર ના પડી, નંદજીના પરિવારને ખબર ના પડી, એ યશોદાને પણ ખબર ના પડી કે મારે દીકરો જન્મ્યો છે
કે દીકરી જન્મી છે. એ યોગમાં એ જન્મ લીધો. કહ્યું હતું એ પ્રમાણે કે એ યશોદાની કુખે જે કઈ બાળક જન્મે એને તારે કઈ લાવવાનું? મથુરામાં લાવી દેવાનું. અને જે બાળક છે એ યશોદાને સોંપી દેવાનું. જે પેલી બાળકી હતી એ કઈ લઈને ગયા? મથુરામાં લઈને ગયા. મથુરામાં લઈને ગયા ત્યારે એ કંસને સોંપવામાં આવે છે. કંસ તો રાહ જોઈને બેઠો હતો કે આઠમું સંતાન ક્યારે જન્મે અને હું મારો કાળ જે છે એ કાળને હું મારી નાખું. એ આઠમું બાળક એ કંસના હાથમાં આપે છે. સુંદરસાજી, એક દિવસનું બાળક પગ પકડીને જો જમીન પર પછાડવા જાય છે કંસ, ત્યારે એ યોગ માયા, એક કાલ માયા અદ્રશ્ય થઈને આસમાનમાં જઈને આકાશમાં જઈને આકાશવાણી કરે છે. આકાશની નહીં, એને સાવચેત કરે છે કે હે કંસ, તું જેની રાહ જોતો હતો ને, તને મારવા વાળો તો જન્મી ચૂક્યો છે. સુંદર. ક્યો જન્મ્યો એ કહ્યું? કારણ કે ક્યો જન્મ્યો એ કે તો તૈયારી એનું, પણ એને હોદવું તો પડે ને, પછી મહેનત તો કરવી પડે ને. મહેનત કરાવવા માટે સુંદર સાજી. આવો સુંદર સાજી. હવે 11 વર્ષ ને 52 દિવસની લીલા. જે બાળક છે સુંદર સાજી, એવું કહેવાય રાત્રે 12 વાગે એ પાર બ્રહ્મ પરમાત્મા સુંદર સાજી આ સંસારની અંદર દુનિયા યુગોથી રાહ જોઈ હતી. શાસ્ત્રો જેનું પ્રમાણ આપે છે તે પાર બ્રહ્મ પરમાત્માનો આવેશ એ ગોકુળની અંદર એ નંદજીના ઘેર જે બાળક જન્મ્યું છે એ બાળકના તન પર સવાર થઈ જાય છે. રાત્રે 12 વાગે બ્રહ્મ પિયાઓ, આપણે બ્રહ્મ સૃષ્ટિઓ, આપણે ગોપીઓ પણ એ ગોકુળની અંદર અવતરિત થઈ ચૂક્યો છે. પણ એ સમયે સુંદર સાજી કોઈ ગોપી 5 વર્ષની, 7 વર્ષની, 8 વર્ષની યુવાઓ જે કન્યાઓ હતી ને, એ કન્યાઓ પર આવીને બિરાજમાન થઈ હતી. યુવા કન્યાઓ પર આવીને પરમધામની આત્માઓ બિરાજમાન થઈ હતી. સવારમાં ખબર પડી કે નંદજીના ઘરે કોઈ બાળકનો જન્મ થયો છે. તમામ ગોકુળ નગરી, ગોકુળના ગ્રામજનો, ભાઈ રાજાને ઘેર કોઈ દીકરો રાજકુમાર જન્મે તો કોણ ના આવે? તમામ આખું ગામ વધાવો લઈને આવે છે. એમાં ગોકુળની ગોપીઓ સોના ઝવેરાત માણેકથી સાબો ભરી ભરીને એ પ્રિયતમના દર્શન માટે આવે છે, મળવા માટે આવે છે. ભાઈ 16 શણગાર સજીને, પાછું એવું નહીં કે ભાઈ નયા ધોયા વગર કે જેમ આયા તેમ નહીં, મારા પ્રિયતમને મળવા જવું છે. સુંદર સાજી એક કુંવારી કન્યાઓને હજુ લગ્ન નથી કર્યા. એ કન્યાઓ એવું કહે છે કે મારા પ્રિયતમને મળવા જવું છે, મારા ધણીને મળવા જવું છે. કુંવારી કન્યા ક્યારેય સુંદર સાજી મંગળસૂત્ર ના પહેરે, કોઈ દિવસ પોથી ના પૂરે. આ ગોકુળની ગોપીઓ પોતાના પ્રિયતમને મળવા જાય છે. સુંદર 16 શણગાર એટલે મંગળસૂત્ર એ ગઈ, બધું આવી ગયું. જે પરનેલી દીકરી જે શણગાર સજે ને એ બધો શણગાર સજીને એ નંદજીના ઘેરે જાય છે વધાવો લઈને. ઓહો, એટલો બધો આનંદ ઉત્સવ થાય છે, એટલી બધી મોજ મસ્તી થાય છે નંદજીના ઘેરે. અને એક દિવસના બાળકને એ ગોપી છાતી સરખું ચાપે છે, પિયા પિયા પિયા. કેમ કે પરમધામથી આવતા વાર લાગી નહીં, એટલે પૂરેપૂરી નિંદાઈ નથી, એટલા માટે. સુંદર સાજી તો કોઈ વિચાર કરો કે કોઈ 16 વર્ષની, 10 વર્ષની, 15 વર્ષની કોઈ કન્યા એક દિવસના બાળકને પિયા કે ખરી? ધણી એવું કહી શકે ખરી? ના કે તો કયું? તો કોમન સેન્સ હોવી જોઈએ આપણામાં. હવે દુનિયા વાલો, તમને થોડીક તો કોમન સેન્સ હોવી જોઈએ કે 16 વર્ષની કન્યા જ્યારે એક દિવસના બાળકને પિયા પિયા કહેતી હોય તો એ કોણ આવ્યું છે? ભાઈ કોને પિયા કહીને પોકારે છે? અને પિયા કહીને પોકારે છે કોણ છે? કોઈને ઓળખાણ પડી? ભાઈ કોઈને ઓળખાણ ના પડી. આપણને જ નહીં પડી. આપણે પ્રણામી થઈને આપણને નથી પડી. જો આપણને પડી હોત તો આ વિખવાદ ના હોત. હજુ નામ પડ્યું નથી. સુંદરસાજી લીલા ચાલુ થઈ ગઈ. લીલા ચાલુ થઈ ગઈ
એક જ દિવસનું બીજા દિવસે સુંદર સાત ઇતિહાસ ગવા છે, શાસ્ત્રો ગવા છે, પ્રમાણ આપે છે કે બીજા દિવસે એ ભોળોનાથ, એ શંકર ભગવાન સુંદર સાત એ લાલાના દર્શન કરવા માટે આવે છે. કોનો દર્શન કરવા માટે? લાલાનો, કનૈયાનો નહીં. હજુ નામ નથી પડ્યું. ભાઈ કોઈ એમ ના કહેતા કનૈયાના દર્શન કરવા માટે આવે છે એમ. મેં તો તે દિવસ કહ્યું ને કે આ વાણી એ ઘઉં ને કોકરા છૂટા કરીને બતાવી દેશે તમને. બીજા દિવસે લાલાના દર્શન કરવામાં આવે, શંકર ભગવાન આવે છે, મહાદેવજી. તો એ પેલા 21 અવતારો થઈ ગયા. ગચ્છા મચ્છા પરશુરામ કેટલાય અવતારો થયા ને, 21 અવતારો. રામનો અવતાર થયો તો રામના અવતાર વખતે શંકર ભગવાન આયેલા? બતાવો ભાઈ, આયા હોય તો, રામાયણમાં લખ્યું હોય તો, ભાગવતમાં લખ્યું. પણ આ અવતારમાં કેમ આયા શંકર ભગવાન? શંકર ભગવાને એવું તે શું જરૂર પડી કે લાવો હું એ લાલાના દર્શન કરવા માટે જાઉં? કોણ હતું એ લાલામાં બેઠેલું? શંકર ભગવાને કયા ભાવથી એને દર્શન કરવા માટે આયા છે? શું એ વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે આયેલા? જો વિષ્ણુ ભગવાનના દર્શન કરવા કોઈ એમ કે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે આયેલા તો રામા અવતારમાં કેમ નતા આયા? પરશુરામ અવતારમાં કેમ નતા આયા? એ ગચ્છા મચ્છા બધા અવતારોમાં કેમ ના આયા? અને આજ અવતારમાં કેમ આયા ભાઈ? અને આવવું હતું તો એવા તો જોડે છે ભાઈ વૈકુંઠમાં. સુંદર સાચી એ શંકર ભગવાન એવું કહેવાય કે ભોળોનાથ બીજા જ દિવસે જ્યારે દર્શન માટે આવે છે ત્યારે એક દિવસનો બાળક માતા યશોદા, એવું રૂપ કહેવાય શંકર ભગવાનનું કે ભાઈ અસલી રૂપની અંદર આયેલા. શંકર ભગવાન વિશે મહેશ્વર તંત્રની અંદર એક ઉલ્લેખ છે કે શંકર ભગવાન જ્યારે એમની જોવાન ગઈ ને, પૈણવા ગયા ને, ત્યારે પણ એમને અસલી રૂપમાં જ્યારે એવા ગયેલા ત્યારે એમની સાસુ પણ કે મૂર્છિત થઈ ગયેલી એમનું એવું જોઈને, એમનો પહેરવેશ જોઈને એમની સાસુ મૂર્છિત થઈ ગયેલી. ઉમાની માં સુંદર સાત આ નંદજીના ઘેરે માતા યશોદાના સામે આવીને અલેખ નિરંજન કે છે. યશોદા જોવે છે, યશોદા એકદમ ચોંકી જાય છે. ઓહો, કોણ છે? मैया मैं आपका लाला का दर्शन कर बिना मैं वापस जाने वाला नहीं हूं. યશોદા વિચારે છે કે મારું બાળક બી જશે, ડરી જશે, એને નજર લાગી જશે. તો કે નહીં. સુંદર સાજી પેલી હઠો છે ને 4 પ્રકારની, બધી જોવા જઈશું તો આ પૂરું નહીં થાય. એ યોગી હઠ હતી ભાઈ. એ શંકર ભગવાન હાથમાં ત્રિશુલ છે, રોપી દીધું. મૈયા હું આ બેઠ્યો, જ્યાં સુધી તું મને લાલાના દર્શન નહીં કરાવું ને ત્યાં સુધી હું અહીંથી જવા વાળો નથી. સુંદર સાજી કે જેના તનની અંદર અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ બિરાજમાન છે, જેના દર્શન માટે આવ્યો છે ભાઈ, એને દર્શન આપ્યા વગર રે ખરા? જો અક્ષરાતીત જેને દર્શન કરવો છે એને દર્શન કરાવે છે, પણ જેને કરવો નહીં એને. સુંદર સાજી દર્શન માટે આયા છે. હવે પરીક્ષા વાળા આવશે. શંકર ભગવાન પરીક્ષા માટે નહીં આયા. શંકર ભગવાન દર્શન માટે આયા છે. કેમ કે શંકર ભગવાને દિવ્ય સમાધિની અંદર ખબર પડેલી કે એ દ્રાપરના એન્ડની અંદર, જે દ્રાપર યુગની અંદર શ્રી કૃષ્ણ અવતાર નામે જે તણ દ્વારા થવાનો છે, એમાં પારબ્રહ્મની શક્તિ આવવાની છે. અને એ પારબ્રહ્મની શક્તિ આજ દિવસ સુધી આવી નથી. એ મને જાણવા મળ્યું છે. હું કેમ એના દર્શન ના કરું? એ દર્શન માટે આવે છે. સુંદર સાજી પેલી દાસી કે છે યશોદાને, મૈયા આ બાવો તો બેહી ગયો હમો, હવે એક જ ઉપાય કે લાલાને એને દર્શન કરાવી દે. એ લાલો નહીં બીવે, નહીં ડરે, એને નજર નહીં લાગે, એવો રડે છે. કદાચ એને બી ઉત્કંઠા હશે કે લાવો એ બાવો જે છે એ યોગી છે, એની નજર કદાચ જો એની પર પડી જાય ને તો એ રડતો બંધ કે થઈ જાય. પાર બ્રહ્મે લીલા ચાલુ કરી, રડવાનું ચાલુ કર્યું ભાઈ, રડવાનું ચાલુ કર્યું. એટલે કારણ સુંદર સાજી લાલાને લઈને આવે છે
દર્શન પહેલા સોના થાય? ચરણ કમળ ના થાય. સુંદર સાજી વિચારો. પહેલા દર્શન આપણે વાણીમાં પણ કહ્યું ને, ચરણ થી ચાલુ કરે છે સુંદર સાજી. ચરણોની અંદર ચરણ એ લાલાએ સુંદર સાજી વેટીને લાયા હતા, રૂમાલથી ઢાંકીને. એવો પગ હલાયા. સુંદર સાત એ પગ ખુલી ગયા. એ જટાથી એ સ્પર્શ કરે છે. એવું કહેવાય કે એ લાલાની ચોમેર શંકર ભગવાન 5 પરિક્રમા ફર્યા. લે ગોપાલ નીકળી નંદરાની, સુખ સાગર ની અંદર વર્ણન છે. લે ગોપાલ નીકળી નંદરાની, યોગી દર્શન પાયા હરી. 5 બાર પરિક્રમા करके સુંગી નાદ બજાયા હરી. એ તાંડવ નૃત્ય સુંદર સાજી એ નંદજીના ઘેરે એક મહાદેવજીએ કર્યું હતું. એ દર્શન કરીને પાવન થઈ ગયા. ઓહો, હું 5,000 વર્ષની દિવ્ય સમાધિ લગાવીને હું થાકી ગયો. આજે પાર બ્રહ્મ પરમાત્મા મને દર્શન આપી રહ્યા છે. આનંદનો કોઈ પાર નથી શંકર ભગવાનને, ખુશીનો કોઈ પાર નથી. પણ શંકર ભગવાનને માનવા વાળા આ વિચાર કરો, શંકર ભગવાન કોનો દર્શન માટે આવ્યા છે અને કોના દર્શન કરીને ખુશી મનાવે છે? આપણે શંકર ભગવાનના દર્શન કરીને ખુશી મનાવવાની વાતો કરીએ છીએ. કોણ છે ભાઈ એ તનની અંદર બિરાજમાન? લીલા ચાલુ થઈ ગઈ. શંકર ભગવાન પણ કૈલાસ પર્વતની અંદર પાછા જાય છે. સુંદર સાજી કંસને ખબર પડી ગઈ એટલે કંસે પણ એની લીલા ચાલુ કરી કે ભાઈ આજુબાજુના ગામોની અંદર જે કઈ નાના બાળકો હોય એક કઈ બાળક જીવિત રહેવું જોઈએ નહીં. એ કામ કોણ કરી શકે એવું હતું? એની બેન પૂતના. બરાબર ને? બેન થાય ને, બેન પૂતના કરી શકે હતી. કેમ કે એ પૂતના એક આસુરી શક્તિ વાળી હતી. એના સ્તન પાનની અંદર ઝેર હતું. એવું કહેવાય કે માસી પૂતના બીજે દિવસે, એ તો બધી લીલા જે થાય છે તો બહુ સુંદર સાજી અગાસુર બગાસુર એ બધો પૂતના છે, બધો વધ થાય છે. આપણે તો પારબ્રહ્મ એ કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસમાં પરમાત્માએ લીલા કરી છે એ સાબિત કરવી છે. તો પહેલી સાબિત કોને કર્યું? શંકર ભગવાને કર્યું. સુંદર સાજી ધીમે 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 એ બાળક મોટું થાય છે. 5 વર્ષનું થાય છે. 5 વર્ષનું થાય છે ત્યારે એ બ્રહ્માજીને કોકે કહ્યું હતું કે ભાઈ પારબ્રહ્મ પરમાત્મા આવવાના છે અને દ્વાપર યુગની અંદર વિષ્ણુ અવતારની અંદર એ લીલા થવાની છે. ત્યારે બ્રહ્માજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પરીક્ષા માટે આવે છે કે લાવો એ પરમાત્મા આવવાના હતા, આયા છે કે નહીં આયા? અને આયા છે તો એ છે એ સાચા છે કે ખોટા છે? લાવો હું જઉં તો ખરો. એ ગોકુળની અંદર આવે છે ત્યારે 5 વર્ષનું બાળક સુંદર સાજી. પહેલા તો એવું કહેવાય કે 5 વર્ષનું અત્યારે બાળક થાય એટલે કઈ મૂકવામાં આવે? સ્કૂલમાં મૂકવામાં આવે ને. ત્યારે 5 વર્ષનું બાળક થાય એટલે ગાયો ચરાવવા માટે જંગલમાં મૂકવામાં જાય છે. એ બાળકને સુંદર સાજી ગોપ બાળાઓ સાથે એ બાળક માખણ ખાય છે. એકબીજાના મોઢામાં ખવડાવે છે, એના મોઢાનું પોતે ખાય છે. ઓ 5 વર્ષના બાળકોની અંદર સુંદર સાજી એ મોઢામાં કેટલી શરદી લીંટો બીટો બધું હોય. હવે આટું ચૂટું પેલો ખવડાવે, મોઢામાં ગાળાનું આમ કરે. બ્રહ્માજી જોઈ રહ્યા છે. ઓહો, પાર બ્રહ્મ અને આવું એઠું ખાય છે? મારામાં મોનામાં આવતું નથી. પરમાત્મા ક્યારે આવું જુઠ્ઠણ ના ખાય. અને નાના નાના બાળકોનું પોતે પણ આવું કરી રહ્યા છે. સુંદર સાજી પરીક્ષા કરે છે. કદાચ જો એ પારબ્રહ્મ હોય તો હું પરીક્ષા તો કરું. સુંદર સાત એ બ્રહ્માજીએ જે ગોવાળિયા જે ગાયો ચારવા માટે ગયા હતા એ ગાયો એ ગોવાળિયા સાથે તમામને હરણ કરીને એ બ્રહ્માજી બ્રહ્માપુરીમાં ચાલ્યા ગયા. બ્રહ્માપુરીમાં ચાલ્યા ગયા. સુંદર સાત જે સર્વશક્તિમાન હોય કે જેના એક ધ્યાનથી અસંખ્ય બ્રહ્માંડો બનાવીને મટાડે એવા અક્ષર જેના સાનિધ્યમાં હોય એને ભાઈ વાર લાગે ખરું? તત્ખીન એક ક્ષણે જેવા જ
ગાયો હતી, જેવા ગોવાળિયા હતા એવા જ બનાવી દીધા સુંદર સાજી. એવું કહેવાય કે જે ગાય 4 લીટર દૂધ આપતેલી ને એ ગાય ઘરે આયા પછી 5 લીટર દૂધ આપતી થઈ. 1 લીટર વધી ગયું. 1 વર્ષ પછી બ્રહ્માજીને યાદ આવી ગયું, એટલે હું પેલા હરી લાયેલો એનું શું થયું? લાવાઈને તપાસ કરવા માટે જાઉં. ત્યારે તપાસ માટે આવે છે ત્યારે એની એ જ લીલા. તમે કહો અમને હું લઈ ગયેલો એનું શું? મારો વિશ્વાસ ના આવ્યો, પોતાની જાત પર વિશ્વાસ નહીં કે હું હરણ કરીને લઈ ગયો છું એનું. કે લાવો કે સોડાઈ તો નહીં ગયા હોય તો ગયા તોય એના એ સુંદર સાચી. પરમાત્મા છોડાવે નહીં, પરમાત્મા તો હતે જેવા હોય એવા બનાવી દે સુંદર સાજી, એને પરમાત્મા કહેવાય. ત્યારે સુંદર સાત એ બ્રહ્માજી ને ખબર પડી કે ખરેખર પાર બ્રહ્મ પરમાત્મા છે, પણ સુંદર સાત હોમે મોડે આવે તો આબરૂ જાય ને, આબરૂ જાય. અત્યારે એવું જ થયું છે. નહીં ગરાતું કે નહીં કઢાતું. સુંદર સાજી આ પાર બ્રહ્મ પરમાત્મા. રાતે ઊંઘ નથી આવતી કે અમારા ચેલાઓ પરમાત્માની વાતો કરતા થઈ ગયા, વિતકની ચર્ચાઓ કરતા થઈ ગયા. કદાચ અમારા શિષ્ય એમની જોડે ના જતા રહે, એમના જેવા તો ના બને. અમે તો સારું કામ કરીએ છીએ ભાઈ, અમે તમારું કામ અમે કરીએ છીએ. તમે તમાકુ પકવો, અમે રાજ્યને જાહેર કરીએ. એ તો કોણ કરી શકે ભાઈ? કે જેની પર પરમાત્માની મહેર હોય એ પરમાત્માનું કામ કરી શકે. બાકી દુનિયામાં કેટલી વસ્તી છે, ભરતખંડ ની અંદર કેટલી વસ્તી છે સુંદર સાજી, કેમ એ મહેર દરેક ની અંદર નથી થતી? પણ એ હક નિસ્બત વગર એ ક્યાંથી મળી શકે સુંદર સાજી? પરમાત્માએ તો મહેર કરી, પણ એ મહેરને લઈ શકાય ના આપણાય, એ મહેર વેચી શકાય નહીં. સુંદર સાજી આપણે માલ મિલકત ખજાનો ભેગો કરવાની અંદર લાગી ગયા, આપણે પરમાત્માના ગુનેગારો બનતા થઈ ગયા અને બની ગયા છીએ. આપણે પરમધામમાં જઈશું તો રાજ્યને શું જવાબ આપીશું કે મારી આત્મા મેં તને એટલા માટે મોકલી હતી? શું મોઢું લઈને રાજ્ય સામે આપણે આંખોમાં આંખો મિલાઈશું? એ બ્રહ્માજી સુંદર સાજી જુઓ, પોતાનું અહમ નથી હજુ આગળ્યું કે પરમાત્માનું જુઠ્ઠણ મારે ખાવું છે, પરમાત્માનો પ્રસાદ મારે ખાવો છે. જુઓ પરમાત્માના પ્રસાદની અંદર કેટલી તાકાત છે. કોટ યતન બ્રહ્મા કરી થાકે, સો જુઠ્ઠણ નહીં પાવે, સો જુઠ્ઠણ ધની સહજ કૃપા. એ પરમાત્માનું જુઠ્ઠણ સુંદર સાજી પરમાત્માની સહેજ કૃપાથી આજે આપણને મળે છે. પછી આપણે દેવી દેવતાનો પ્રસાદ ખાઈએ કે જે પ્રસાદ માટે બ્રહ્માજી કાગડો બન્યા હતા, જે પ્રસાદ માટે બ્રહ્માજી માછલી બન્યા હતા. કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આ દેવીના પ્રસાદ માટે બ્રહ્માજી કાગડો બન્યા? એવું લખ્યું હોય તો બતાવો. કે જેના માટે સુંદર સાજી જેને કોટી યતન કર્યો હોય એનો પ્રસાદ પામવા માટે મહેનત કરવાની છે, એને પામવા માટે જીવન સમર્પિત કરવાનું. જૂઠા દેવી દેવતાના પ્રસાદ માટે નહીં. જૂઠા દેવી દેવતાના પ્રસાદ માટે એ પ્રસાદ લઈને તો કદાચ તમને સ્વર્ગ મળે, કદાચ તમને વૈકુંઠ મળે, પણ મારો પારબ્રહ્મ પરમાત્માનો જુઠ્ઠણના એક કણિકાથી અખંડ મુક્તિ મળે. આ જીવ 84 લાખ યોનિમાંથી બહાર નીકળી જાય. છે કોઈ દેવી દેવતાને તાકાત એ પ્રસાદની અંદર? એટલા માટે પરમધામની આત્માઓ એ બીજાનું જુઠ્ઠણ નહીં ખાય. એ તો કોલ કરીને આવી છે ધની, તું સંસારની અંદર ગમે તેટલી તું લોભામણી વાતો કરીશ, અમે તારા ચરણ સિવાય બીજાના ચરણોમાં અમારું મસ્તક નહીં નમાઈએ, નહીં નમાઈએ, નહીં નમાઈએ. તો આવે છે હવે ઇન્દ્રનો પ્રસંગ. સુંદર સાજી રાજ્યને ખબર પડી કે બ્રહ્માજી કાગડો બન્યા છે, કારણ કે પેલા પતરામાં જમવા બેઠા હતા. એ કાગડો એટલા માટે બન્યા કે કદાચ એક કણિકો મને મળી જાય. સુંદર સાજી અંતર્યામીનું નથી અજાણ્યું. સુંદર સાજી ખબર પડી ગઈ, બ્રહ્માજી સામે ચાલીને પોતાની ભૂલ સ્વીકારવા આવતા નથી, પણ કાગડો બનીને મારો પ્રસાદ ખાવો છે, હું એને કઈ રીતે ખાવા દઉં?
એ ગોવાળીઓને કહી દીધું કે આજે જે પત્તરની અંદર આપણે પીરસ્યું છે ને, એક પણ કણિકો છપાછટ પતરાનું હોત ચાટી ખાવાનું, અને એ પતરાનું નાખવાનું નહીં, એ ગાયને ખવડાવી દેવાનું. સુંદર સાજી જેવું કહ્યું એવું જ થયું. પણ એક પ્રસંગ મારે કહેવાનો રહી ગયો. એ પહેલો કનૈયાએ કહ્યું એવું થયું, પણ એ પહેલો 6થા દિવસની વાત હું કહેવાની ભૂલી ગયો કે 6 દિવસ પછી નામકરણ થાય. મેં કહ્યું ને કે બાળક જન્મ્યું છે. હવે જેવું બાળક જન્મ્યું તો સુંદર સાજી ગર્ગાચાર્યને બોલાવવામાં આવ્યા. ગર્ગાચાર્યને બોલાવવામાં આવ્યા તો એ ગર્ગાચાર્યએ સુંદર સાજી નક્ષત્રો જોઈને રાશિ પ્રમાણે મિથુન રાશિ આવી. કઈ આવી? મિથુન રાશિ પરથી ક છ ઘ તારો બાળક સાવલો છે, બુદ્ધિશાળી છે, એના પરથી નામ પાડવામાં આવ્યું. ક છ ઘ પરથી એનું નામ પાડ્યું કૃષ્ણ. ઓ કૃષ્ણ જન્મેલા, વિષ્ણુ ભગવાન જન્મેલા. બરાબર. નામ ક્યારે પડ્યું? 6 દિવસ પછી. જો નામ હાથે જ જન્મ્યા હોત તો નામ પાડવાની જરૂર હતી. ઓ નામ પડ્યું કોનું? આ શરીરનું પડ્યું ને, શરીરનું પડ્યું ભાઈ. છે અવતાર વિષ્ણુનો, પણ જે તન ધારણ કર્યું એની પહેચાન માટે એ તનનું નામ પાડવામાં આવ્યું કૃષ્ણ. કોઈ એમ કે ભાઈ કૃષ્ણ હતું જ છે અને રહેશે, એવી કોઈ પ્રમાણ શાસ્ત્રોમાં નથી. નામ પાડવામાં આવ્યું છે. કોઈ માતાજીનો ભૂવો હોય, બરાબર, ચલો એ આપણે સમજી લીધું. પણ કોઈ નાટક થતું હોય, સુંદર સાહેબ, આ નાટકના દ્રષ્ટાંત દ્વારા તમને સમજણ પડી જશે. કોઈ નાટક થતું હોય, ચલો રામલીલા થાય છે. રામલીલાની અંદર જે રામાયણના જે પાત્રો લે છે, એ પાત્રો કોણ હોય છે? માણસો હોય. તો એ માણસના પાત્રો લે એ પહેલો એનું નામ શું હોય? બીજું હોય કે એ જ હોય? રામ બન્યો હોય એનું નામ બીજું હશે, બરાબર. રાવણ બન્યો છે એનું નામ બીજું છે, વિભીષણ બીજું, હનુમાનજી બીજું. કદાચ ચલો રામની લીલા મેં કરી, મારું નામ શું? રાજુભાઈ. પણ રામની લીલામાં મને રસ જાગ્યો, ભાઈ મારે હનુમાનજી બનવું છે. હા, તમને હનુમાનજી બનાવી દેવાના. ઓ મેં હનુમાનજીનું પાત્ર લીધું. મેં હનુમાનજીનું પાત્ર તો નાટકમાં મન શું કે ના કે મારું નામ શું છે? તો નાટકની લીલામાં કે રામાયણની લીલામાં ના કે હનુમાન આયા ભાઈ. અરે પેલા અશોક વાટિકામાં જાય કુદન તાલ કરન કેટલો જોમફળ ને બદમન. અરે ભાઈ હનુમાન તો કે બહુ કૂદે હે. નાટક પૂરું થઈ ગયું. નાટક પૂરું થઈ ગયું 4 વાગે. હું મારે ઘેર આવીને ઊંઘી ગયો. ઓ હવારમાં મારો છોકરો એમ કે હનુમાનજી ઉઠો. કે ભાઈ, અને કે તો કોઈ કેવા દે ખરું? ઉઠો હનુમાનજી, ચા થઈ ગઈ, પી લો. સુંદર સાચી આટલું બધું ક્લીન સમજાવે છે આ વાણી કે વિષ્ણુ નો અવતાર જે તન ધારણ કર્યું, એ તનનું નામ કૃષ્ણ હતું, અને કૃષ્ણના તનની અંદર જે નામ પડ્યું એની અંદર રાજ્ય લીલા કરી રહ્યા છે. એમાં પ્રાણનાથજી લીલા કરી રહ્યા છે. કૃષ્ણ લીલા નથી કરી રહ્યા, પ્રાણનાથજી લીલા કરી રહ્યા છે. પ્રાણનાથજી તો હતા, છે અને રહેશે. પ્રાણનાથજી એમ જાગની બ્રહ્માંડમાં એકલા નહીં, રાસમાં પણ હતા, વ્રજમાં પણ હતા, અને જાગણીના બ્રહ્માંડમાં પણ છે. તો એ બ્રહ્માજીની લીલા સુંદર સાથે બ્રહ્માજી આયા, કાગડો બન્યા, ના મેર પડ્યો. ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો, બ્રહ્માજી તો ભાઈ બુદ્ધિનો સાગર, 4 વેદ કંઠસ્થ, તાકે હવે કોગરા કરવા આવશે યમુનાજી, તો દોતોમાં ભરાઈ રહેલો કનિકો કદાચ મય પડી જશે, હું માછલી બનીને હું એને લઈ લઈશ, હું પાવન થઈ જઈશ. એ કનૈયાએ વિચાર્યું, બ્રહ્માજી તું માછલી બનું, કાગડો બનું, ભૂંડ બનું, રોજ બનું, જે બનું એ અહીંયા આગળ તારું ચાલે. એ ગોવાળિયાને કહ્યું, આજે
કોગરો કરવાનો નહીં, એટલે કે કોગરો જે પાણી હોય પી જવાનું હલાઈને, યમુનાજીમાં પાણી પાછું કાઢવાનું નહીં. સુંદર સાજી. હાથ પણ ધોવાના નહીં, કોગરો બધી ચપાચટ ચાટી જ ખાવાની કે. સુંદર સાજી. એક પણ કણિકો યમુનાજીમાં ના મળ્યો, માછલી ના મળ્યો. એ બ્રહ્માજી બનીને ફરતા હતા. એ બ્રહ્માજી પોતાનું અભિમાન છોડીને, અહંકાર છોડીને એવું કહેવાય કે ભાઈ મોઢામાં ઘાસનું તણખલું ગાલીને આયા કે હે પાર બ્રહ્મ પરમાત્મા, હું તમારી પરીક્ષા કરવા ગયો, હું મૂર્ખ છું, મારી અલ્પ બુદ્ધિ છે, મારી પશુ જેવી બુદ્ધિ મારી થઈ ગઈ. ખરેખર મારે આવું ન હોવું કરવું જોઈએ. એ બ્રહ્માજીનું અભિમાન તો આગળ પૂરું થાય છે. જુઓ સુંદર સાજી, આ ત્રિદેવો શું કરી રહ્યા છે? 7 વર્ષના થયા કનૈયો, 7 દિવસની અંદર, 7મા વર્ષની અંદર સુંદર સાજી આપણે દર ચોમાસાની અંદર બરાબર ને શું કરીએ છીએ? નોદરવાની ઉજવણી કે ભાઈ વરસાદ ઇન્દ્ર વરુણ રાજાની મહેર થઈ તો આપણે એમને આપણી પર મહેર કરી તો એમને જમાડવા ના જમાડવા જોઈએ. તો એ સમયે ગોકુળની અંદર પણ આ પ્રથા ચાલુ હતી. સુંદર સાચી. ગોકુળની અંદર કે પરમધામની આત્માઓ જૂઠા દેવીઓની પૂજા કરે. રાજ્ય વિચાર કર્યું કે મારી પરમધામની આત્માઓ મને છોડીને જૂઠા દેવી દેવતાઓની આરાધના કરે છે. એવું ક્યારેય ના બની શકે. એને સમજાવવામાં આવી કે હે ગોપી, તું આ ઇન્દ્રને જમાડું છું, તું શા માટે જમાડું છું? કે મારા સાસુ સસરા મારા પતિને એવી વાતો કરે છે કે આ ઇન્દ્ર ભગવાન આપણને વરસાદ આપે છે અને વરસાદથી આ જમીન હરીભરી રહે છે, આપણી ગાયો એનાથી ચરે છે, એનાથી આપણને દૂધ મળે છે, આપણું જીવન જાય છે. કે ના ના, એ તારું ખોટું પડે. આ વરસાદ તો ગોવર્ધન પર્વત આપે છે કે, કારણ કે એક જગ્યાએ બીજી જગ્યાએ વારવા માટે કોઈ વસ્તુ ઊભી કરવી પડે. ગોવર્ધનની પૂજા કરવાનો મિનિંગ નતો રાજ્યનો, પણ કંઈકથી છોડાવવા માટે બીજે લગાડવું પડે. એટલા માટે ઇન્દ્રને જે જમાડવાના જે મિષ્ટાન બનાવેલા ને, એ બધા મિષ્ટાન ઇન્દ્રને ના જમાડ્યા. એ મિષ્ટાન ગોવર્ધન પર્વત પર લઈ ગયા અને બધા સાથે ગયા. ઓહો, કેટલા વર્ષથી ભૂખ્યો છે. એવું કહેવાય કે આખા ગોકુળનું જે મિષ્ટાન બન્યું હતું સુંદર સાજી, 12,000 ગોપીઓ બ્રહ્મ પિયાઓ એ આરોગી ગયા કે ગોવર્ધનજી. સુંદર સાદ. નારદજી ગયા, ઓ ઇન્દ્ર શું કરો છો? તાકે ગોકુળમાં તો જાઓ, તમને છોડી દીધા કે? તાકે કેમ? તાકે જાઓ તો જોવો તો ખરા. તમારી પૂજા બંધ કરી પેલા ગોવર્ધનની પૂજા ચાલુ કરાઈ. સુંદર સાચી. દેવી દેવતાઓની આરાધના, દેવી દેવતાને 56 પ્રકારના ભોગ જમાડશો ને વ્યંજન, તો સુધી તમારી પર રાજી. અને સહેજ ચૂક પડી ગઈ તો ખેદન મેદન. એ તો નથી કરતા, પણ આપણે એવું સમજીએ છીએ. સુંદર સાજી. સંસારના જૂઠા દેવી દેવતાઓ, તમે કે મારું આ વર્ષે બોનું નથી ભર્યું, મારી બાધા રાખેલી ભૂલી ગયો છું, તું આમ ગઈ, તું તેમ ગઈ, તું આમ કરો છું. એ જૂઠા દેવી દેવતાઓના વચનો સુંદર સાચી. એવું કહેવાય કે ઇન્દ્ર ભગવાનનું પૂજન ના કરવામાં આવ્યું તો ઇન્દ્ર ભગવાન કોપાયમાન થઈ ગયા. કોપાયમાન થઈ ગયા, પોતાની સારી શક્તિ લગાડી દીધી કે મારી પૂજા નથી કર્યું. જોઈ લો હતા કે મારી પૂજા નથી કરી, શું થાય હવે કે જોઈ લેશે મારી માતા. હવે જોઈ લો ઇન્દ્રની તાકાત. હવે સુંદર સાજી, એ ઇન્દ્ર એ એટલી બધી શક્તિ પોતાની લગાડી દીધી. એવું કહેવાય કે 12 મેઘ ખોગા થયેલા. એક મેઘ નહીં, 12 મેઘ. સુંદર સાજી, ઓ વિચાર કરો, આ ચોમાહામાં એક જ ઝાપટું 10 મિનિટ દાબીને પડે તો હરખો ને નેહ વચ્ચેનો રસ્તોય બંધ થઈ જાય, બ્લોક થઈ જાય કે ના થઈ જાય. અને 12 મેઘ પડે એ ભાઈ રે, એટલો બધો વરસાદ પડ્યો, એટલો બધો વરસાદ પડ્યો. ગોપીઓ હેરાન થઈ ગઈ. કનૈયા પાસે થાય છે, કનૈયા ત્યાં કહેલું ને અમે આવું કર્યું.
હવે તું જ બચાય. કનૈયો કે હું ઊંચાઈ નો બચાવું, તમે આરોગા તો ગઈ લ્યો, જાવ તો બધા લઈને તો આગળ ગયો સુંદર સાજી. આ તો ખાલી એક લીલા હતી. એ રાજ્યની મહેર કૃપાથી એવું કહેવાય કે 12 મેઘ તો 12 મેઘ, અગ્નિ ને લોખંડનો વરસાદ થયો, તેમ છતાં કશું ના થયું. તો સુંદર સાજી જમીનમાંથી પાણીની જળધારાઓ નીકળવા માંડી. એ રાજ્યે આખી ગોકુળ નગરીને સુંદર સાજી જમીનથી અલગ કરી, જેટલો વરસાદ પડે છે તેમ તેમ ગોકુળ ઉપર આવે છે. વાણી કે છે કે એ દિવસે સુંદર સાજી આપણો માથાનો વાર પણ વાંકો નતો થયો, આપણી નાહકોરી નથી ફૂટી. તો મારી પરમધામની આત્માઓ, આ સંસારની અંદર આ જુઠ્ઠા દેવી દેવતાઓ તારા શું કરી લેવાના? તું ગણેશ નહીં મળતું તો ગણેશ તારું શું કરી લેશે? તારી કુળદેવીને તું નહીં આરાધતો તો શું કરી લેશે? કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર તારો માતાનો વાર વાંકો નથી કરી શક્યો, તો મારી પરમધામની આત્મા, તું તારી જાતને પ્રણામી કેવડાવું છું, તું સુંદર સાત કેવડાવું છું. એટલા માટે હું તો તને કહું છું ને, સુંદર સાત નથી એના માટે નથી, પણ જે સુંદર સાત છે એના માટે છે. મારી પરમધામની આત્મા, તું પરમધામમાં કોલ કરીને આવી છું, અને મેં તને સાવચેત કરેલી પરમધામમાં કે તું એ જૂઠા જગતની અંદર તું જઈશ ને તો પથ્થર પાણી આગની તું પૂજા કરીશ. અને આજે આપણે પથ્થર સુંદર સાજી પથ્થરોની પૂજા કરીએ છીએ, કે જે બોલતો નહીં, ચાલતો નહીં, ખાતો નહીં, પીતો નહીં, એને 56 પ્રકારના વ્યંજન. અને આપણા માતા પિતા ઘેર સુંદર સાજી જે ખાય છે, પીવે છે, બોલે છે, ચાલે છે, એને નહીં ખાતી પીતી એને સફરજન, ખાય પીવે એને હુકો રોટલો નહીં. જોવા સુંદર સાજી કેમ કે પેલી પથ્થર વાળી મારું કામ કરવાની છે. એ પથ્થરમાં સુંદર સાજી આપણે ક્યાં બેહાડીએ છે? આપણી દેવીઓ તમે બેહાડી છો, કોઈ ઘરમાં નહીં બેહાડી. ઘરના બાઈનામ બેહાડી, કોઈ ચકલામ બેહાડી, અને એ બેહાડી છે એ જગ્યા જોજો સુંદર સાજી. એટલો બધો પંખો ફરતો હોય તો મચ્છર સુંદર સાજી આપણને ના છોડતો હોય, એ ગનવાડામાં બેઠી હોય 4 યાટોના ચબૂતરામાં સુંદર સાત. એટલે તમે આલિશાન બંગલામાં બેઠા છો, અને તમારી દેવી તો તમે માનો તો તમારા ઘરમાં બેસાડો ને ભાઈ. તમે પંખા નીચે બેસો તો તમારી દેવીને પંખા તારે બેસાડો. પણ જો અગર કૂતરો સુંદર સાજી જતો હોય, એની પર આપણા દેખતો પેશાબ કરતો હોય મંદિર પર, તાકે મારી કુળદેવી સુંદર સાજી. કેટલા એની અંદર જ્ઞાનતાની અંદર આપણે ગુચાયા છીએ, કેટલા બધા આપણે ફસાઈ ગયા છીએ સુંદર સાજી. તો એ ઇન્દ્ર સુંદર સાજી ન ચાલ્યું. ઇન્દ્ર ભગવાન પણ એ અક્ષરાતીતના દર્શન માટે આવે છે, કે છે કે પારબ્રહ્મ પરમાત્મા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. સુંદર સાજી આટલું થવા છતાં એ કૃપાનો સાગર, એ મેહરનો સાગર, એ દયાનો, એ ક્ષમાનો સાગર સુંદર સાજી ઇન્દ્ર ભગવાનને કહે છે કે ઇન્દ્ર, મેં તને શા માટે મોકલ્યો છે? મેં તો રક્ષણ કરવા માટે મૂક્યો છે, તું તો ભક્ષણ કરવા માટે તૈયાર થઈ ગયો. એ ઇન્દ્ર ભગવાન કહે છે હું ક્ષમા માંગુ છું, હવે પછી મારી આવી ક્યારેય ભૂલ નહીં થાય. તો સુંદર વિચાર કરો કે આટલી બધી આપત્તિ આવી, આટલા બધા વિઘ્નો આયા, તેમ છતાં વ્રજની અંદર અઘાસુર આવ્યો, બઘાસુર આવ્યો, માસી પૂતના આવી. એવા તો કઈ રાક્ષસો, રોજનો રોજ કોઈ નવો રાક્ષસ આવે, આસુર આવે. કોને? પણ સુંદર સાજી એવું કહેવાય કે પાર બ્રહ્મ પરમાત્મા જયારે ગોકુળની અંદર આયા હતા ને ત્યારે સુંદર સાજી અષ્ટ પહોર દિન 64 ઘડિયા 56 પ્રકારના વ્યંજન મિષ્ટાનથી બસ એ મોજ મસ્તી જ કરી છે. ક્યારે કોઈને બીમાર નથી પડ્યું, ક્યારે કોઈ એવી ફરિયાદ નથી આવી કે આજે મને એસિડિટી થઈ છે, હું બીમાર છું, આજે હું આમ છે તેમ, કોઈ બીમાર નથી પડ્યું. સુંદર સાજી વિચાર કરો. એ પારબ્રહ્મ પરમાત્માના સાનિધ્યની અંદર એના પ્રાદુર્ભાવથી જો આ ગોકુળની અંદર એવું કહેવાય એ કાળ પણ આવ્યો નથી. ગોકુળની અંદર કોઈનું મૃત્યુ નથી થયું.
એ પારબ્રહ્મ પરમાત્માની તાકાત છે. તો એ 11 વર્ષની લીલા જે છે સુંદર સાજી, તો એ 5મા વર્ષે 7મા વર્ષે ધીમે 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 બધી જ આ લીલાઓ, જો વિશેષ લીલાઓનું જાણવું હોય તો ભાગવતની અંદરની લીલાઓ બહુ જ આપેલી છે. ધીમે 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 સુંદર સાજી 11 વર્ષનો થઈ ગયો કનૈયો. જેમ જેમ મોટા થાય છે તેમ તેમ ગોપીઓ, કારણ કે કનૈયો 1 દિવસનો હતો ત્યારે ગોપીઓ 16 વર્ષની હતી, ગોપીઓ 15 વર્ષની હતી, કોઈ 14 વર્ષની હતી, તો કનૈયો 11 વર્ષનો થયો તો એ ગોપીઓ થઈ કે ના થઈ મોટી, એટલે એ ગોપીઓના લગ્ન થવા લાગ્યા. ગોપીઓના લગ્ન થવા લાગ્યો. ગોપીઓ માયા તરફ વળી, માયામાં ફસાતી ગઈ. એટલે રાજ્યે વિચાર્યું, કનૈયાના તનમાં બેઠેલા આપણા ધણીએ વિચાર્યું કે હવે મારા પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમ દિવસે દિવસે ઘટતો જાય છે, ઓછો થતો જાય છે. ત્યારે 11મા વર્ષના એન્ડની અંદર સુંદર સાજી એ કનૈયાએ શરદ પૂનમની દિવસ હોય છે ત્યારે કહ્યું કે હે ગોપીઓ, આજે શરદ પૂનમ છે, રાત્રે 16 કલાએ એ ચંદ્ર ખીલવાનો છે. તમે યમુનાના તટે આવજો, આપણે રાતભર એ ચંદ્રના અજવાળે આપણે રાસ રમીશું. ત્યારે સુંદર સાજી આવું જ રાજ્યએ આપણને કહ્યું, આપણે જ હત્યો. ત્યારે આપણે એ રાજ્યને ઉઠલા વચન કહેલા, કટુ વચન કહેલા કે તું નિર્લજ છે, તું દુતારો છે, તું કામી છે, તું પરપુરુષ છે. અમે તો સુહાગણીઓ છું, અમારા પતિ છે, અમારા માતા પિતા છે. શું અમારા માતા પિતાની આબરૂ જાય એવું કામ અમે કરીએ, અમે તારી સાથે આવીએ? નહીં નહીં કનૈયા, આ ક્યારેય નહીં બને, અમે નહીં આવીએ. સુંદર સાજી એવું કહેવાય, નહીં આવીએ એવું આપણે કહ્યું ને, એ 11 વર્ષ સુધી એ બાંસુરી બજાઈ અને 11મા વર્ષથી એ બાંસુરી કેળ પર માર દીધી. 52 દિવસ સુધી સુંદર સાજી એ બાંસુરી ના બજાઈ. એ યમુનાના તીરે જઈને કનૈયો જ્યારે બાંસુરી પર અવાજ પોતાનો બોલે, એ બાંસુરી વગાડે, ત્યારે એ ગોપીઓને એટલો પ્રેમ થતો હતો. ગોપીઓ ઘરમાં હોય પણ એવું લાગે કે કનૈયો મારા દિલમાં છે. પણ જ્યારથી બાંસુરી વગાડવાની ચાલુ બંધ થઈ ગઈ ત્યારથી પણ એ ગોપીઓ પણ વિરહમાં આવી ગઈ કે દરરોજ કનૈયો રસ્તામાં આવે, કંઈક ને કંઈક નાટક કરે. સુંદર સાજી એ લીલા તો તમે જુઓ, આપણે જોઈએ છે કે પોતાનું માખણ, એવું કહેવાય કે કનૈયાને જોવા માટે આપણે ઘરમાં પાણી ભરેલું હોય તેમ છતાં આપણે પાણી ઢોળીને યમુના કિનારે જતા હતા કે લાય મારા કનૈયાને હું મળતી આવું, હું મારા ધણીને મળતી આવું. પોતાની માખણની ગોરસ જે હોય એને જોઈને આપણે ઢોળતા હતા, કાશ કનૈયો. અને એ આપણે કહેતા હતા કનૈયા તું નાચને, હું તને માખણ આપું. એ કનૈયો એ પ્રેમમાં મસ્ત હતો. અને એ માખણ જ્યારે આપણે આપીએ ને સુંદર સાજી, જેના થકી અસંખ્ય બ્રહ્માંડો બને અને મટે, એ ગોપીના એક ટુકડા માખણનો ભૂખ્યો હતો નહીં. એ પ્રેમની લીલા હતી. શું જાણે દુનિયા. પણ 52 દિવસ સુધી વિયોગ ચાલ્યો. 52 દિવસનો વિયોગ ચાલ્યો એટલે ફરી રાજ્યએ વિચાર્યું કે ભાઈ હવે આ તો વધ્યું, હું તો કરવા જો સારું, આ તો વધતું ગયું. આખરે ચિંતા કોને હોય ભાઈ? આ તારે ચિંતા કોને? એટલે આપણે શું કહીએ, એને ચિંતા, આપણે શું એને જયારે લઈ જવા છતાં આપણે એવું કહીએ. તો સુંદર સાજી તો એ સમયે 52મા દિવસે એક કનૈયો વનમાં ગાયો ચારવા માટે ગયો છે. સંધ્યાનો સમય છે. સંધ્યા સમયે કલ્યાણજી બલરામજી સાથે છે. કલ્યાણજીને એમ કે છે કે હું બલરામજી સાથે આવું છું. બલરામજીને એવું કે છે કે હું કલ્યાણજી સાથે આવું છું. એ 52મા દિવસે પોતાની અંદર રહેલી શક્તિ જે હતી એ પ્રગટ કરી અને એ વિષ્ણુ ભગવાન સામે સાક્ષાત ઉભા રહ્યા કે હે વિષ્ણુ,
તે મારા માટે તન ધારણ કર્યું, તે બહુ સરસ કામ કર્યું, હું તને અખંડ કરીશ. વચન આપી દીધું. જો સુંદર સાહેબજી, આજ દિવસ સુધી એ વિષ્ણુ અખંડ નથી થયા. પારબ્રહ્મ પરમાત્માના સાનિધ્યના કારણે તેઓ અખંડ થવા વાળા છે. એવું કહી દીધું તો ઘરથી તીઠ, બ્રહ્માંડથી અડગો, એક યોગ માયાનું બ્રહ્માંડ બનાવ્યું અને યોગ માયાના બ્રહ્માંડમાં જઈને તેઓ આગળ સુંદર સાહેબજી નૂરી તન ધારણ કર્યું. કૃષ્ણ નામે એ નૂરી તન ધારણ કરીને એ બાંસુરી બજાઈ અને એ બાંસુરી જ્યારે બજાઈ સુંદર સાહેબજી, તો આપણે એનો ભજનો પણ ગાતા હતા. આપણે ભજન એક ગાઈએ છીએ કે વાલે અધર ધરી રે વેનું નાદ સબદ જકી ત્યારે સર્વ વ્રજ સુંદરી નો મન વાલે હરી લીધો રે. અને જયારે આ બાંસુરી વાજી ત્યારે સુંદર સાજી, ત્યારે ગોપીઓ ચાલી રે સર્વે સાત ઘરનો કામ મેલી રે આઈ બાંસી બટને ચોક લતા દ્રુમ વેલી રે. તે દિવસે એવું કહ્યું કે અમે રાતે નહીં આવીએ. આજે એ જ પૂનમ સુંદર સાજી, એ જ રાતે એ ગોપીઓએ સુંદર સાજી એ મારા ધણીએ અધર ધરી, અધર એટલે હોઠ પર મૂકીને, પણ આપણે અધર સાજી સમજતા નતા શબ્દને, એટલે એવું સમજાતેલું, પણ આજે સમજાઈ ગયું કે એ મારા ધણીએ અધર પર હોઠ પર એ બાંસુરી મૂકીને એક ગોપીને પ્રેમથી બોલાઈ અને એ ગોપી સુંદર સાજી ગોપદવચ આજે એ સમજાવે છે ધણી કે તમે 400 વર્ષથી આ સંસારમાં આવ્યો છો. જે વ્રજની અંદર સંભાળો સાત અવસર છે હાથજી. પહેલે ફેરે તો આ નીંદ નહોતી, અજવાળું તારતમ પહેલા ફેરામાં આ નીંદ નહોતી, તેમ છતાં આપણે મોરલી વાગીને તો સુંદર સાજી કોઈ ગોપી સ્તનપાન કરાવતી હતી, કોઈ પોતાના પતિને નવડાવતી હતી, ખવડાવતી હતી, પીવડાવતી હતી, કંઈક ને કંઈક કામ કરતી હતી. સુંદર સાજી એ બધું જ પડતું મૂકીને આપણે આપણા ધણીને મળવા માટે ગઈ હતી. અને એમાં જયારે જીવનો સ્વભાવ બતાવવામાં આવ્યો કે રાજસ્યો તામસ્યો ને સ્વાતસ્યો, ત્યારે અમારા પ્રહલાદભાઈ ભજન ગાય છે કે ભાઈ કોનો આભૂષણ પગે, પગનો કોને, કશો ખબર નથી પડી. અમુકને ખબર પડી કે ભાઈ ધણી જોડે જવાનું, તો કે શણગાર સજીને જઈએ, પણ શણગાર સજવામાં ભોન ભૂલી ગઈ. કોનનો ગાલે ગાલનો પગે પગે સુંદર સાજી. અને જ્યારે યોગ માયામાં ગયા ત્યારે ધણીએ કહ્યું કે હે ગોપી, તું આ અધરાત મધરાત જે કુળવંતી નારી હોય, જે સુહાગની નારી હોય, એ પોતાના પતિને મૂકીને અને કે રાતે કોઈ ઘરની બહાર નીકળે ખરી? કે પેલું આપણે રાજજીને કહેલું, હવે રાજજી આપણને કે છે કે ગોપી તું કેતેલી, તો ગોપી તું કેમ આવી, મારી સખી તું કેમ આવી? ત્યારે આપણે કહ્યું કે એ તો દેહનો ધણી હતો, તમે તો આત્માના નાથ છો પ્રિયતમ, અમે તમારી પાસે ના આવીએ તો કોની પાસે આવીએ? તો સુંદર સાજી એ 11 વર્ષ અને 52 દિવસ, પહેલે 11 વર્ષ ઉપર 52 દિન, 11 વર્ષ એ પ્રેમની લીલા, 52 દિવસ એ વિરહ બતાયો. અને ત્યાર પછી યોગ માયાના બ્રહ્માંડની અંદર સુંદર સાજી, યોગ માયાનું બ્રહ્માંડ ઘરથી તીત, બ્રહ્માંડથી અડગો, ઘરમાંય નહીં અને આ બ્રહ્માંડમાંય નહીં. એ યોગ માયાના બ્રહ્માંડની અંદર સુંદર 9 ધામ બનાવી દીધું. અને સુંદર સાજી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જો કોઈ નવું બનાવે ને એને મટાડી ના શકે, એટલા માટે એને યોગ માયાનું બ્રહ્માંડ છે. અને એ લીલા જો થઈને એને અખંડ કરી દીધી, વ્રજમાં જે લીલા થઈ એને અખંડ કરી આપી સુંદર સાજી. અને ત્યાર પછી તો ગયા તો શું થયું? તો આગળ રાસ રમાયો, જેને અખંડ રાસ કહેવામાં આવે છે.
જેને બાકે બિહારી કૃષ્ણના તન સુંદર સાજી 9 તન ધારણ કર્યું હતું. એ રાધા, એ બાલ મુકુંદ અને બાકે બિહારીની જે વાતો છે ને, એ બાલ મુકુંદ ચો અખંડ છે, એ બાકે બિહારી ચો અખંડ છે, એ વૈષ્ણવોને પણ ખબર નથી. એ વાણી બતાવે છે કે વૈષ્ણવ મોહ થકી નિજ ન્યારી કહી આપણને અવિનાશ. નામ તત્વ કહ્યું શ્રી કૃષ્ણ, ખેલે અખંડ વ્રજ. નામ તત્વ કહ્યું શ્રી કૃષ્ણ, ખેલે અખંડ વ્રજ રાસ. અખંડ વ્રજ ની અંદર એ અવ્યાકૃત, એ સબલિક ની અંદર કેવલ બ્રહ્મ ની અંદર રાસ થયો અને સબલિક ની અંદર અખંડ કર્યો અને અવ્યાકૃત ની અંદર 11 વર્ષ ને 52 દિવસની લીલાને અખંડ કરવામાં આવી. સુંદર સાહેબજી તો આગળ રાસ રમાયો સુંદર સાહેબજી આપણે વાણીમાં કહે છે કે જોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયો તૈયાર. અને એ યોગ માયાના બ્રહ્માંડ ની અંદર આપણે જે રાસ રમેલા ને એનો શિંગાર પણ વાણીમાં આપ્યો છે. અને વાણીમાં આપ્યો છે ત્યારે એનો એ શિંગાર કહ્યું છે કે મોરલી શોભિત મુખ નાસિકા, લટકે મોટી નંગ લાલ, નિરખ દેખો માહે નીલવી તબહી બદલે હાલ. એ શ્યામાજીનો સુંદર સાજી શિંગાર અને આપણે ઉલ્લુ બનાયા આ રાજ્યનો શિંગાર કે મોરલી શોભિત મુખ નાસિકા. મુરલી એટલે મોરલી નહીં, અને એ મોરલી પરમધામ બિહાર દીધી. મુરલી એટલે બેસર. મુરલી શોભિત મુખ નાસિકા. મુખ અને નાસિકાની વચ્ચે જે ભાગ છે ને એ આગળ આભૂષણ પહેરવામાં આવે છે. લટકે મોટી નંગ લાલ, નિરખ દેખો માહે નીલવી તબહી બદલે હાલ. અને મુરલી તો કોણ પણ એ શ્યામાજીનો શિંગાર. કે આ રાજ્યનો શિંગાર જોવો કે રાજ્ય મુરલી કે ધારણ કરી કે ભાઈ એક પણ ચોપાઈ બતાવો 18,758 ની અંદર. તો એ યોગ માયાના બ્રહ્માંડ ની અંદર સુંદર સાજી એ ઉઠલા વચનો જે છે એ રિપીટ કર્યા, વાતો કરવામાં આવી. સુંદર સાજી એવું કહેવાય કે ત્યાં આગળ રાસ રમાયો. એ રાસ કેમ રમાયો? એ રાસ એ અક્ષરને બતાવવા માટે, અક્ષરના મનોરથ પ્રમાણે. રાસ સાથે આપણો કોઈ મતલબ નથી. રાસ સાથે કોઈ મતલબ નથી. રાસ કોના માટે? અક્ષર માટે. અને રમાયો ત્યારે સુંદર સાજી એવું કહેવાય રમાયો, શિંગાર સજા બધી જ વાતો કરી, પૂરો થઈ ગયો. પૂરો થયો ત્યારે અક્ષર ભગવાને માગ્યું કે હે ધણી તમે મને ઓને અખંડ કરી આપો. કેમ? કે જ્યારે મારી ઈચ્છા થાય ત્યારે એને જોવું, એને નિહાળું, એનો આનંદ હું લૂંટું. તો કેવલ બ્રહ્મ એટલે બુદ્ધિમાં અને ચિત્ત કેતો સબલિક ની અંદર એ દિલ ની અંદર એ અક્ષરને ફિટ કરી બતાવ્યો કે પરમધામ ની અંદર પ્રેમની લીલાઓ કેવી થાય છે. એક એક ગોપીને એક એક કાનજી. એ કોણ હતું કાનજી બનવા વાળા? એ ગોપી કોણ હતી? અને એક ગોપી પર બે બે અક્ષરની આત્મા. સુંદર સાચી આ કોણોના ભેદ ખોલી બતાવે. 11 વર્ષ ને 52 દિવસ તાપી પહોંચે વૃંદાવન. એક રાત રોશન વૃંદાવન કરતો એક રાત રોશન. તો એ વૃંદાવન ની અંદર જ્યારે એ પૂરું થઈ ગયું, શિંગાર થઈ ગયું, બધું જ થઈ ગયું, ત્યારે રાજજી પૂછે છે કેમ? કે ત્યોગર એની લીલા કરવામાં આવી. રાજજી અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય કેમ થઈ ગયા? અદ્રશ્ય થઈ જવા પાછળનું પણ કારણ હતું કે અક્ષર ભગવાનની જે આત્મા હતી ને એ અક્ષર ભગવાનની આત્મા એટલી મસ્ત બનીને એ રાસને નિહાળતી હતી. એ અક્ષરને ખબર નથી કે હું અક્ષરમાં રહીને યોગ માયામાં રહીને આ રાસ જોઈ રહ્યો છું કે પરમધામમાં. એટલે યાદ કરાવવા માટે એ અક્ષરની આત્મા ચોંકાવવા માટે રાજ્યનો જે આવેશ હતો ત્યાંથી અલગ થઈ ગયો. ત્યારે અક્ષર ચિત્તભય ચોક, અક્ષરની આત્મા ચોકી ગઈ. ઓહો હું તો અહીં છું કે. તો એ વાતો સુંદર સાજી આ ત્રિધા લીલાની અંદર બતાવવામાં આવી છે. પૂરું થઈ ગયું પિક્ચર. એની અંદર હવે રાજજી અદ્રશ્ય થઈ ગયા ને, તો અદ્રશ્ય તો થઈ ગયા, પછી પાછા ભજનાનંદ કહેવાયા. એટલે રાજજી પછી આયા તો તમે ક્યાં ગયેલા બધી વાતો કરી, પછી પાછો રાસ રમાયો. પણ તેમ છતાં જે શિંગાર સજ્યો બધું કર્યું, યમુનાજીમાં સ્નાન કર્યું અને રાજબાગ એવું શિંગાર સજી પછી જ્યારે એનો ઢગલો કરી દીધો કપડાનો, એની પર બેસાડ્યા, બધી વાતો કરી. રાજજી કહે છે કે તમને આ રાસ કેવો લાગ્યો? તો કે બહુ જ મજા આવી ગઈ, બહુ જ આનંદ થઈ ગયો. પણ હે ધણી આ જગ્યા અમને સ્મશાન તુલ્ય લાગી. તો કે કેમ?
સુંદર સાજી જુઓ કે યોગ માયા યોગ જે રાસ છે, અખંડ રાસ માટે શંકર ભગવાન 5,000 વર્ષની દિવ્ય સમાધિ લગાવે છે. એ પરમધામની આત્મા શું કહે છે? અમને સ્મશાન તુલ્ય લાગી. જેના માટે પોતાનું જીવન હોમી દે છે એ પરમધામની આત્મા માટે સ્મશાન તુલ્ય છે. સ્મશાન તુલ્ય એટલા માટે છે કે ધણી તમે અમારાથી અલગા થાવ છો એટલા માટે. તાકે હવે એ ઘેર લઈને ચલો, કે એ ઘેર લઈને જાઓ કે જેથી તમે અમારાથી અલગ ના થાવ. તો એક જ ઘર એવું છે કે જે પરમધામ છે કે હે ગોપી, તું અને હું આપણે બધા એક છીએ. તારું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ એ તારું સ્વરૂપ છે. આપણે ક્યારેય જુદા નથી, વિરહ નથી હોતો. તાકે ચાલો એ પાછા પરમધામ. સુંદર સાજી પાછા પરમધામની અંદર ગયા, પણ મનોરથ પૂરણ ના થયા. મનોરથ પૂરણ કેમ ના થયા? કે મોટી મોટી વાતો મોકલેલા, પણ એમાંનું કશું બતાયું કે તો આવું થશે, ઓમ થશે, તેમ થશે. એટલે પેલા ભાઈ તમે રાજ્ય આવું આવું કેતેલા, એમાંનું કશું જોયું નહીં. કે ગોકુળમાં લઈ જા, ગોકુળમાં બહાર તો અમે કર્યું નહીં. દુઃખ શું છે એ જોયું નહીં. હતું કઈ દુઃખ? ગોકુળનું દુઃખ નતું. ત્યારે સુંદર સાજી પછી એવું કહેવાય કે એ યોગ માયાનો બ્રહ્માંડ ની અંદર રાસ થયો ને, ત્યારે આ જે સંસાર હતો, આ મૃત્યુલોક, એનો લય કરી દેવામાં આવ્યો હતો. બ્રહ્માંડ લઈ ગયું. હવે આપણે પરમધામમાં ગયા છીએ, મનોરથ પૂરો નહીં થયો. તો મનોરથ પૂરો ન થયો તો પાછું આવવું છે. તો પછી પાછા ત્રીજા બ્રહ્માંડ ની અંદર આપણને 3 તકરાર, બરાબર? વ્રજ રાસ ને જાગની. તો જાગની ની અંદર આ બ્રહ્માંડ ની અંદર આપણે પાછા આપણે આવીએ છીએ. તો આવીએ છીએ હવે ત્રિધા લીલા સમજી લેજો, ખ્યાલ આવી જશે. એક જ દિવસની લીલા થઈ છે, હજુ એક જ સ્વરૂપની. તો હવે પરમધામથી પાછા આયા. અક્ષરને કહેવામાં આવ્યું કે હે અક્ષર, જે બ્રહ્માંડનો લય જ્યોથી ખતમ કરેલું ત્યાંથી જ એવું જ બ્રહ્માંડ તું બનાવી દે. જેવું હતું એવું ને એવું જ. સુંદર સાજી જેવું જ બ્રહ્માંડ હતું એવું જ બ્રહ્માંડ બનાવી દીધું. કોઈને એવું થાય જેવું હતું એટલે એવું એટલે કેવું? તો કોઈ ગોપી ગાય દોતેલી તો ગાય દોતી જ રહે, કોઈ નાતી તો નાતેલી, કોઈ ખાતેલી, કોઈ પીતેલી. એવું જ કોઈને ખબર પડી નહીં. પણ સુંદર સાજી જેવું જ આ બ્રહ્માંડ બન્યું, એમાં 11 દિવસની લીલા થઈ. 11 વર્ષ ને 52 દિવસની લીલા પૂરી થઈ. હવે 11 દિવસની લીલા, કૃષ્ણની 11 દિવસની લીલા બતાવું છું. આપણી વાત જાગણી બ્રહ્માંડ અલગ છે, બરાબર? તો 11 દિવસની જે લીલા છે, 11 દિવસની લીલામાં 7 દિવસ ગોકુળના અને 4 દિવસ મથુરાના. તો એ 7 દિવસની લીલાની અંદર સુંદર સાજી 7 દિવસની લીલામાં જે યોગ માયાના બ્રહ્માંડની અંદર જે તન ધારણ કરેલા ને, જે સુરતાઓ હતી એને અખંડ કરેલી, એ સુરતાઓને પાછી અહીંયા આગળ લાવવામાં આવી. પરમધામની આત્માઓ નહીં, આપણે નહીં. જેને વેદ રૂચાઓ કહે છે, કુમારિકા સખીઓ જે હતી એ બધી એને વેદ રૂચા તરીકે અહીંયા બ્રહ્માંડની અંદર ઉતારવામાં આવી. જે બાકે બિહારીના તનની અંદર જે અખંડ કરેલો એ આ બ્રહ્માંડમાં આવ્યો. અને એ આવીને આ ગોકુળની અંદર, આ વૃંદાવનની અંદર રાસ રમાયો. ત્યાં આગળ એ રાસ રમાયો. એ રાસની અંદર સુંદર સાજી 6 મહિનાની રાત્રિ હતી. કેટલામાંની? 6 મહિનાની રાત્રિ હતી. કોઈ એમ કે 6 મહિનાની રાત્રિ કઈ, તો એમાં સાબિત કરી બતાવે છે કે 6 એક ગોચી 6 મહિનાનો સ્ટોક લઈને બેઠેલો, બરાબર? પીલવા માટે 6 મહિનાનો સ્ટોક એક રાતમાં પૂરો થઈ ગયો. નહીં કેતા કે 6 મહિનાની રાતમાં કે આ વાવ બનેલી, આ મહાદેવ કે 6 મહિનાની રાતમાં બનેલું, આ તારે બનેલો. ભાઈ કોઈને ખબર નહીં કે 6 મહિનાની રાત થઈ. તો એ રાસમાં શંકર ભગવાન આકર્ષિત થયા આ રાસ જોવા માટે, પણ એમાં પ્રવેશ કરી શક્યા નહીં. સુંદર સાચી યોગ માયાનો રાસ નહીં. યોગ માયાના બ્રહ્માંડમાં રાસ રમાય, એમાં કોઈની તાકાત નથી કે એની અંદર કોઈ બેસી શકે. આ રાસમાં પણ 4 દરવાજા આવી ગયા, નરસૈયો પણ ના બેસી શક્યો. એવું કહેવાય કે એ નરસૈયો એ રાસને એટલો બધો ધ્યાન મગ્નથી નિહાળતો હતો ને કે હાથમાં મસાલ હતી.
એ હાથમાં મસાલ હતી, એને ખબર ના પડી કે મારા હાથમાં મસાલ છે. લાગતી લાગતી મસાલ એનો હાથ બાળી મૂક્યો. એ નરસૈયાને ખબર નથી કે મારો હાથ જલી ગયો. સુંદરભાઈ, આ રાસની અંદર એટલો બધો રસ હોય તો વિચાર કરો કે યોગ માયાના બ્રહ્માંડમાં મારા ધણીએ જે રાસ કર્યો છે એમાં કેટલો રસ હશે, કેટલો આનંદ હશે, કેટલું સુખ હશે. સુંદર સાજી એ 6 મહિનાની રાત્રિની અંદર એ રાસ થયો. કનૈયો યમુનાજીમાં સ્નાન કરે છે. પેલી નગ્ન કુમારિકાઓ, બરાબર ને, એને પણ વરદાન આપ્યું હતું. એ વરદાન પણ અહીંયા આગળ પૂરું થાય છે. અહીંયા વરદાન પૂરું થાય છે કે ભાઈ નગ્ન સ્નાન કરવા માટે, શિખમણ આપવા માટે કનૈયો ઝાડના કદમના ઝાડે ચડી ગયો. વાલો ચડ્યા કદમને, દાળ હેઠા ઉતરો કે નહીં, કપડો લઈને. કેમ? પછી કહ્યું કે આ છે પાણીની અંદર, જળની અંદર નગ્ન સ્નાન નહીં કરવું. કેમ? આમાં વરુણ દેવનો વાસ છે ભાઈ. એ બતાવ્યું આગળ કે તમે આવું કેમ કરો છો? કે તમે એક ગોપીઓ સાથે તમે પ્રેમની લીલા કરો છો, મારી સાથે કેમ નથી કરતા? કે સમય આવે તારી સાથે લીલા પણ થશે, પણ હું કરીશ એવું નતું કહ્યું. રાજી પોતાની આત્માઓ સિવાય કોઈની સાથે લીલા ના કરે. તો એ સુંદર સાજી 7 દિવસ લીલાની અંદર એ લીલા થઈ. પછી 4 દિવસ રહ્યા. 4 દિવસની અંદર એ ગૌલોકી શક્તિ દ્વારા જે શ્રાપ મળેલો કંસનો જે જીવ હતો એને, પેલા ધારપાલો ને બધા હતો ને ધોબીનો, તો એ રીતે સુંદર સાજી એ કંસને હવે 7 દિવસની લીલા પૂરી કરી. મથુરામાં ગયા. મથુરામાં ગઈને સુંદર સાજી એ કંસને માર્યો. કંસને માર્યો. ઉગ્રસેન કો ટીકા દિયો. ઉગ્રસેન જે રાજા હતો, પોતાનો પિતા, એને રાજગાદી પર બેસાડી દીધા. રાજગાદી પર બેસાડી દીધા સુંદર સાજી. હવે આ 7 દિવસ 11 દિવસની જે લીલા હતી ને એમાં રાજ્યનો જોશ નતો, એમાં વિષ્ણુની શક્તિ નહીં, એ ગૌલોકી શક્તિએ લીલા કરી હતી. એટલે ત્રિધા લીલાની અંદર પહેલી લીલા એ 11 વર્ષ ને 52 દિવસની, બીજી લીલા એ 11 દિવસની, બરાબર, ગૌલોકી કૃષ્ણની, જેમાં 7 દિવસ ગોકુળના અને 4 દિવસ મથુરાના. એ વસુદેવ દેવકીને જેલમાંથી છોડાયા. ત્યાર પછી સુંદર સાજી એ ઉગ્રેસર એટલે કે રાજાને રાજગાદી પર બેસાડીને આએ રાજ્ય ઘેરી. તબ શ્રી કૃષ્ણ કો અતિ ચિંતા ભઈ. કેમ ચિંતા થઈ ભાઈઓ? કે એ કૃષ્ણના તનની અંદર જે શક્તિ બેઠેલી ને એ શક્તિ ગઈ. કોઈને ભાઈ માતાજી રમે તો માતાજી તમે કરો, પણ માતાજી બંધ થઈ જાય પછી કેવાય. અને કોમે કરે કે ભાઈ રમતેલો તાતે પૂછ્યું હોય, જ્યાં પછી જવાબ મળે ના મળે. એટલા માટે સુંદર સાજી હવે એ વિષ્ણુ ખાલી થઈ ગયા. તો ચિંતા થઈ. કેમ? જરાસન એનો બનાવી હતો, મારા બનાવીને તે માર્યો. અને એ જરાસન દે નહાડ્યા તો અહીં રણછોડ બન્યા. सुंदर साजी रन छोड़ीने 70 बार. सुंदर साजी आयुध अपना मंगाई के लिए जुद असुरो से के आयुध એટલે ગદા, શંખ, ચક્ર જે વૈકુંઠમાં હતું એ વૈકુંઠમાં એ વિષ્ણુ સ્વરૂપ શ્રી કૃષ્ણએ મંગાઈ લીધા. અને 125 વર્ષ 112 દિવસ સુધીની લીલા થઈ. 125 ગણાય ટોટલ સુંદર સાજી. એટલા માટે 11 વર્ષ ને 52 દિવસની લીલા એ પારબ્રહ્મની લીલા, આપણી અને પારબ્રહ્મની લીલા. 11 દિવસની લીલા એ ગૌલોકી શક્તિની લીલા. અને ત્યાર પછી બરોબર કઈ ગયા? 112 વર્ષ દ્વારકામાં ગયા, હસ્તિનાપુર ગયા, પાંડવો સાથે જે લીલા કરી. અને પ્રભાસ પાટણની અંદર સુંદર સાજી કે રામે વાલીને ઝાડની ઓઠે રહીને મારેલો ને એનું વ્યાર લેવા માટે પેલો પારધી સ્વરૂપે વાલી છે કે કૃષ્ણ પગ પર પગ ચડાઈને બેઠા છે. અને સુંદર સાજી એ પારધીએ એક બાણ તાક્યું અને બાણથી એનું પાન પાંખેડું વિખરાઈ ગયા. એ 125 વર્ષની લીલા અહીંયા આગળ પૂરી થઈ. પણ 125 વર્ષની લીલાની અંદર કયા સમય કઈ શક્તિએ કામ કર્યું આજ દિવસ સુધી કોઈ બતાવી શક્યો નથી. આ તારતમ્ય જ્ઞાન આવ્યું ત્યારે ખબર પડી કે 11 વર્ષ ને 52 દિવસની લીલામાં અમે હતા, મારો ધણી હતો. 11 દિવસની લીલામાં એ ગૌલોકી શક્તિ હતી. અને ત્યાર પછીની જે લીલા છે પાંડવો સાથે કૌરવો સાથેની સુંદર સાજી એ વિષ્ણુ સ્વરૂપ હતા. તો આવો સુંદર સાજી વધારે નહીં, બરાબર. પછી આપણે તો આ બ્રહ્માંડની અંદર આયા કઈ રીતે આયા છે તો પછી
આપણે કોઈ વખત મળીશું તો આપણે સમજ્યું. કારણ મનોરથ તો પૂરો થયો નહીં, મનોરથ પૂરો નહીં થયો તો આયા છીએ, તો પછી રાજજી કયો આગળ આયા? હવે રાજજી કયો આગળ આયા? કોના તન પર બીઠ્યા? કોના જીવ પર સવાર થયા? અને કયા શાસ્ત્રોમાં લખ્યું છે, શું કર્યું છે? આપણે કોઈ વખત મળીશું તો અવશ્ય એની ચર્ચા કરીશું. બોલો શ્રી પ્રાણનાથ કી જય. પ્રણામ.